શું કામ? એને ક્લોરોફોર્મ સૂંઘાડી દીધું ને એટલે એને દર્દની અનુભૂતિ ન થાય. બસ એવી જ રીતના જ્યારે જીવનની અંદર દુઃખ આવે, સંકટ આવે, વિપત્તિ આવે, મુશ્કેલી આવે, ભગવાનના નામરૂપી ક્લોરોફોર્મ સૂંઘી લેવાનું. દુઃખ દૂર નહીં થાય, પણ એ દુઃખને સહન કરવાની શક્તિ ભગવાન આપી દેશે. કર્મ અનુસાર દુઃખ તો ભોગવવું જ પડે. ભીષ્મ એટલે વિચાર તો કરો, કોનો દીકરો? ગંગા પુત્ર ભીષ્મ કહેવાયો. કણકટલો હાડનો જો ગંગા તટ જાય તો માનવ કુળમાં કોઈ દી ભૂત ન સર્જે ભાગીરથી. આ ગંગાનું દૂધ પીને જે ભીષ્મ દાદા મોટા થયા, અને એ ભીષ્મ દાદાને બાણની સૈયા ઉપર સૂવું પડે, બાણની પથારી ઉપર સૂવું પડે. શું કામ? કર્મનું પરિણામ. એમ કર્મનું પરિણામ દુઃખ હશે તો ભોગવવું જ પડશે, એમાંથી આપણે છૂટી નહીં શકીએ. પણ જો ભગવાનનો આશરો હશે, ભગવાનનું ભજન હશે, તો ગમે એવા દુઃખ હશે, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. ગમે એવું દુઃખ હશે ને એને સહન કરવાની શક્તિ પરમાત્મા આપી દેશે. તો જીવનની અંદર જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાનને રટણ કરવું, ભગવાનનું નામ જપવું. હે ભક્તિ મહારાણી, તમે ભગવાનનું ભજન કરો, તમારું બધું જ દુઃખ ભગવાન દૂર કરશે. ત્વમ તુ ભક્તિ પ્રિયાતસ્ય સતતમ પ્રાણ તોધિકા. હે ભક્તિ મહારાણી, તમે તો ભગવાનને પ્રાણ કરતા પણ અધિક વાલા છો. તમે તો ભગવાનને પ્રાણ તો અધિકા. હે ભક્તિ મહારાણી, તમે જે જગ્યાએ હોવ ને ત્યાં ભગવાનને ધક્કા ખાવા પડે. કબીરજી વણકર હતા, પણ છતાં એની ઝૂંપડીએ ભગવાને ધક્કો ખાધો. રૈદાસ સમાર હતા, પણ છતાં એની ઝૂંપડીએ ભગવાને ધક્કો ખાધો. કારણ કે ભગવાન ક્યારેય જ્ઞાતિ જાતિ નથી જોતા, ભગવાન તો એ ભક્તનો ભાવ જોવે છે. અંતર જેના ઉજડા એની જાતું ન જોવાય. અવધેશ હેઠા ખાય ઓલી ભીલડીના બોર બુધરા. વિચાર તો કરો, રાજા દશરથનું સંતાન, અને ઈ કોઈ સબરીની ઝૂંપડીએ જઈને એના હેઠા બોર ખાય. એની પાછળનું કારણ ભગવાન માત્ર ને માત્ર પ્રેમ જોવે, ભગવાન માત્ર ને માત્ર ભક્તનો ભાવ જોવે છે. જ્ઞાતિ જાતિ આરે ભગવાનને કોઈ નિસ્બત નથી. સબરીની પાસે શું હતું? પણ એક જ અધમતી, અધમતી નારી. હે નાથ, હું તો અધમ નારી છું, હું તો અધમ નારી છું, મારે ત્યાં અયોધ્યાનો રાજા. પણ એ જ સમયે ભગવાને એને ત્યાં ધક્કો ખાધો, કારણ એની ભક્તિ મહાન હતી. નારદજી કહે, વેદ વેદાંત ઘોષે સ ગીતા પાઠેર મુહુર્મુહુ. જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે ગીતાના પાઠ કર્યા, વેદના પાઠ કર્યા, અનેક સત્કર્મ કર્યા, પણ છતાંય જાયગા નહીં. ત્યારે આકાશમાંથી વ્યોમવાણી થઈ, હે નારદજી, તમે સત્કર્મ કરો. નારદજી વિચાર કર્યો, આ ગીતાના પાઠ કર્યા એ સત્કર્મ નથી, આ વેદના પાઠ કર્યા એ સત્કર્મ નથી. સત્કર્મ કેવું કોને? સત્કર્મો સૂચકમ નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાન લાપ સતુ ગીત શુકાદિભી. હે દેવર્ષિ, કલિયુગનું મોટામાં મોટું સત્કર્મ સનત કુમારો નારદજીને હવે સમજાવે છે કે કલિયુગનું મોટામાં મોટું કોઈ સત્કર્મ હોય, કહે દ્રવ્ય યજ્ઞાસ તપો યજ્ઞાસ યોગ યજ્ઞાસ તથા પરે શ્રીમદ ભાગવતાન લાપ સતુ ગીત શુકાદિભી. આ જગતમાં મોટું કોઈ સત્કર્મ હોય તો હે નારદ, એ ભાગવત રૂપી જ્ઞાન યજ્ઞ છે. યોગ યજ્ઞ છે, તપ યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞ છે, સ્વાધ્યાય યજ્ઞ છે, પણ સૌથી મોટો કોઈ યજ્ઞ હોય, સનત કુમારો કહે છે હે નારદ, એ ભાગવત રૂપી જ્ઞાન યજ્ઞ છે. માટે તમે કથા કરો. પ્રલયમ હિ ગમિષ્યંતિ શ્રીમદ ભાગવત ધ્વને ઇહ ઘોરે ઇહ દોષા કલેર પ્રાયે સિંહ શબ્દાત વૃકા ઇવ. જેમ જંગલની અંદર સિંહની ગર્જના થાય અને હરણાઓ ભાગવા માંડે, દોડવા માંડે, એવી રીતના જ્યાં જ્યાં ભાગવતના શ્લોકનું ગુંજન થાય, શ્લોક પઠન થાય, ત્યાં કલિયુગ રૂપી દોષ જેટલા પણ હોય ને હરણાની જેમ ભાગવા માંડે. પાપ રૂપી દોષ છે એ ભાગવા માંડે. માટે એક કામ કરો, તમે ભાગવતનું ગાયન કરો, એનાથી તમારું દુઃખ દૂર થશે. અને એ સમયે દેવર્ષિ નારદ સનત કુમારોની પાસેથી સુંદર મજાનો ઉપદેશ સાંભળ્યો. ગંગા દ્વાર સમીપે તુતમ આનંદમ નામકમ. ગંગાજીનો એ પવિત્ર ઘાટ છે, અને ગંગાજીના ઘાટ ઉપર ભાગવત કથા કહેવા માટે સનત કુમારો તૈયાર થયા છે. સનત કુમારો નારદજીને સુંદર મજાની ભાગવત કથા સંભળાવતા કહે, અનેક ઋષિ મુનિઓ પોતપોતાના શિષ્યોને લઈ અને ભાગવત કથાની અંદર આવે છે. ભૃગુર વશિષ્ય સવનસ્ય ગૌતમ મેધા તિથિર દેવલ દેવ રાતો રામસ્તગાધિ સુતસ્ચ સાકલો મુકુંડ પુત્રાધિજ પીપલાદ. કહે છે અનેક ઋષિ મુનિઓ આવ્યા. ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, દેવરાત, વત્સલ, સાકલ, માર્કંડે, જેનું સ્મરણ કરીએ ને તોય દેહ પાવન થાય, આવા પવિત્ર ઋષિ મુનિઓ આવ્યા છે. એમાં સૌથી પહેલામાં પેલું નામ લખ્યું છે ભૃગુ ઋષિનું. હવે આપણને પ્રશ્ન એ થાય કે ઋષિ મુનિઓ તો બધા જ સંધ્યા, જપ, તપ, વંદન, યજ્ઞ કરવા વાળા, તો એમાં પેલું નામ ભૃગુ ઋષિનું કેમ લખ્યું? તો યાદ રાખજો, આ ભૃગુ ઋષિ એક એવા ઋષિ હતા કે જે લોકો કથામાં નહોતા આવતા ને એના હાથ પકડી પકડીને લઈ આવતા હતા.
ઘણા એમ કહેતા હતા કે ભાઈ અમને આમંત્રણ નથી, અમે કથામાં શું કામ આવીએ? એટલે ભૃગુ ઋષિને સમજાવે કે ભાઈ આની અંદર આમંત્રણની અપેક્ષા ન રાખવાની હોય, આ તો જગત હિત માટેનું છે, આની અંદર આપણે આપણા આત્મકલ્યાણ માટે જવાનું હોય. આવી રીતના સમજાવીને ભૃગુ ઋષિ એને લઈ આવે. કોઈ એમ કે ભાઈ એવડા નાની ઉંમરના સનત કુમારો શું કથા કરી હવે, એ તો નાનું બાળક કહેવાય, એની પાસે શું જ્ઞાન હોય? એટલે ભૃગુ ઋષિ વળી એને સમજાવે કે ભાઈ જ્ઞાનને ને ઉંમરને કાંઈ લેવા દેવા ન હોય. હિરણ્ય કશિપુ મોટો કે પ્રહલાદ મોટો? કીધું મોટો તો હિરણ્ય કશિપુ, પણ જ્યારે જ્ઞાનની વાત આવે ત્યારે પ્રહલાદ ભલે 5 વર્ષનો હતો પણ એ હિરણ્ય કશિપુ કરતાંય મોટો કહેવાય. કહે છે જ્ઞાનને ઉંમર આયરે કાંઈ લેવા દેવા ન હોય, તમે ચાલો આમાં તો આપણે આપણા આત્મકલ્યાણ માટે જવાનું છે. કહે છે ભાગવત કથા જેણે પોતાના જીવનમાં નથી સાંભળી એ કેવો છે? તો ભાગવત કહે આ જન્મ માત્રિમપી અઠેન કિંચિત ચિત્તમ વિધાય સુખ શાસ્ત્ર કથા ન પીતા. જેણે પોતાના જીવનમાં ક્યારેય કથા નથી પીધી, આ જન્મ માત્રિમપી અઠેન કિંચિત, કહે છે એવો વ્યક્તિ એ પોતાના માતાને પ્રસવની પીડા આપવા માટે જ આ ધરતી ઉપર આવ્યો છે, જેણે જીવનમાં ક્યારેય કથા નથી સાંભળી. માનવ જન્મ મળ્યા પછી જેણે ભગવાનને સેવા નથી, એ પોતાની માતાને પીડા આપવા માટે, પ્રસવ પીડા માટે જ આ ધરતી ઉપર આવ્યો. મનુષ્ય રૂપેણ મૃગાસરંતી, એવો જીવ એ પૂંછડા વગરનો પશુ સમાન છે. માનવ જન્મ એવો છે, યાદ રાખજો. માનવ યોની એવી ઉત્તમ યોની બતાવી છે કે જેમાંથી નરમાંથી માણસ નારાયણ બની શકે, અને આ યોની એવી પણ છે કે નરમાંથી માણસ નરાધમ પણ બની જાય. પશુ કી હોત પનૈયા નરકા કશું નહીં હોય, એક બાર નર કરની કરે તો નરકા નારાયણ હોય. પશુ કી હોત પનૈયા, પશુ મરી જાય ને તો એના ચામડામાંથી પટ્ટા બને, પાકીટ બને, પર્સ બને, બેલ્ટ બને, આ બધું જ બને. પણ નરકા નારાયણ એક બાર નર કરની કરે. પશુ કી હોત પનૈયા, નરકા કશું નહીં હોય. માણસનું મૃત્યુ થાય તો એના ચામડામાંથી કાંઈ બનાવવામાં ન આવે, પણ એક બાર નર કરની કરે તો નરકા નારાયણ હોય. એક વખત જો માણસાઈથી જીવન જીવી જાય ને તો નરમાંથી નારાયણ સુધીની યાત્રા આ માનવ યોનિની અંદર થઈ શકે. તો કહે છે અહીંયા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. સનત કુમારો અહીંયા નારદજીની સામે હવે ભાગવતજીનું મહાત્મ્ય સંભળાવે છે. સનત કુમારો કહે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રય. કીધું આ ભાગવતનું સેવન કરવાથી શું થાય? તો કે હરિશ્ચિત્તમ સમાશ્રય, એના હૃદયની અંદર હરિનો વાસ થાય. કોઈ પણ ગુરુ હોય, વડીલ હોય, ઋષિ મુનિ હોય, મહાપુરુષ હોય ને કોઈ પણ વાત એક જ વખત કરે. જો એક વખતમાં એ સમજી જાય તો ઠીક છે, પણ બીજી વખત એ વાત ન કરે. અહીંયા ઋષિ મુનિઓએ, સનત કુમારોએ 2 વખત કીધું કે સદા સેવ્યા 2 વાર કીધું. એનો અર્થ આ કંઈક વધારે મહત્વનું છે. શ્રીમદ ભાગવતી કથા. નારદજીએ પ્રશ્ન કર્યો, મહારાજ તમે આનું સેવન કરવાનું કીધું, તો સેવન તો દવાનું કરવાનું હોય, આ થોડી દવા છે. સનત કુમારો કહે છે બાપજી આ એક પ્રકારની દવા છે. આ સામાન્ય રોગને મટાડનારી દવા નહીં, પણ ભવના રોગને મટાડનારી દવા છે. અને જે વ્યક્તિ માના કોઠામાં આવ્યો, માના ઉદરમાં આવ્યો, એવો દરેક જીવ છે ને એ ભવરોગી છે. અને એને બચવા માટે થઈ અને જો કોઈ દવા હોય તો એ ભાગવત કથા. અને આ ભાગવત છે ને એ એવી દવા છે કે કેપ્સ્યુલ છે. કેપ્સ્યુલને કટકા કરીને ન લેવાય. ટેબ્લેટ હોય તો એને કટકા કરીને આપણે લઈ શકીએ, આને આખી લેવી પડે. ઘણાને જોજો ભાગવત કથામાં ટેવ હોય, આપણે તમે કોઈને એમ કહો કે હાલને એલી કથા બેઠી મધુબેન બેહાડી હાલને કથામાં, તો કે પેલે બીજે દી હું જાઉં, ત્યાં તો રગડ ધગડ હાલતું હોય પેલે બીજે દી, થાય ને રગડ ધગડ તારું. પણ આ કેપ્સ્યુલ છે, આને આખી જ લેવી પડે. ઘણા એ નંદ મહોત્સવમાં આવે, વળી પાછા એક દી બ્રેક મારી જાય, વળી પાછા રૂક્ષ્મણી વિવાહમાં આવે, બધાને કપડાં જોવા કેવા ફેશન ને કેવા, હું સાડીનું પહેર્યું, હું ડ્રેસ પહેર્યા, હું ફેશન છે. આ કેપ્સ્યુલ છે, આને આખી પીવી પડે. અડધી નો હાલે. પેલે દી આવે ને વળી બીજે દી નો આવે ને વળી ત્રીજે દી આવે ને વળી ચોથે દી નો આવે. સદા સેવ્યા, રોગમાંથી ભવરોગમાંથી છૂટવું હોય તો આ દવાને આખી લેવી પડે. એટલે નારદજીએ પ્રશ્ન કર્યો, જો રોગમાંથી જે છૂટી જાય એને તો દવા લેવાની જરૂર નથી ને? સનત કુમારો કહે છે દવા છે ને એ 2 પ્રકારની હોય.
એકને કહેવાય ઔષધિ, એકને કહેવાય રસાયણ. ઔષધિ ત્યારે લેવાની હોય જ્યારે આપણે બીમાર પડીએ, અને રસાયણ ચ્યવનપ્રાશ, કેસરી જીવન, બ્રહ્મ રસાયણ આ ત્યારે લેવાનું હોય કે આપણે બીમાર ન પડીએ. એક દવા બીમાર પડીએ ત્યારે લેવાની હોય સાજા થવા માટે, અને સાજા થયા પછી વળી પાછા બીમાર ન થાય એટલા માટે દવા લઈએ, એને રસાયણ કહેવાય. તો દવા બંને માટે સમાન છે. જે બીમાર હોય, જે ભવરોગી છે, એને ભવરોગમાંથી મુક્ત થવા માટે લેવાની, અને જે રોગી નથી, પુનરપી જનનમ પુનરપી મરણમમાંથી જે મુક્ત થઈ ગયો હોય એના માટે આ રસાયણ છે કે ફરી પાછું એને જન્મ મરણના ચક્કરમાં ન આવવું પડે. તો દરેક માટે આ દવા છે. અને ગોપી ગીતમાં ગોપીઓ પણ કહે છે ભગવાનની કથા કેવી છે. ગોપીઓ કહે છે તવ કથા અમૃતમ, હે ભગવાન તમારી કથા તો તવ કથા અમૃતમ, અમૃત સમાન છે. પાછી કેવી છે? કલ્મષાપહમ, લોકોની પીડાને દૂર કરનારી છે. ગોપીઓ તવ કથા અમૃતમ ઓહો તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ તવ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ ભગવાનની કથા કેવી છે? તો કે માણસને તપ્ત જીવનમ, કથા સાંભળીએ ને એક નવું જીવન જીવવાનો રાહ મળે. કવિ વિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ, જે કોઈ આ કથાનું શ્રવણ કરે એના જીવનમાં એનું મંગલ થાય. અને શ્રીમદાતતમ, શ્રી એટલે લક્ષ્મીને પ્રદાન કરનારી કથા છે. આજ દિવસ સુધીમાં એક પણ એવી કથા ન હોય કે જેમાં છેલ્લે પૈસા ઘટ્યા હોય. એક પણ એવી કથા ન જોવા મળે કે જેમાં લક્ષ્મી ઘટ્યા હોય. જ્યાં ભાગવતની કથા થાય, જ્યાં નારાયણ આવે ને ત્યાં તો લક્ષ્મી દોડતા દોડતા આવે. માટે શ્રીમદાતતમ એટલે કહે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહમ તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહમ. ઓ દ્વારિકાધીશ આવજો તમે, રાહ જોઈ રહ્યા ચારનાય મે. ઓ દ્વારિકાધીશ આવજો તમે, રાહ જોઈ રહ્યા ચારનાય મે. ઓ દ્વારિકાધીશ આવજો તમે, રાહ જોઈ રહ્યા ચારનાય મે. ઓ દ્વારિકાધીશ આવજો તમે, રાહ જોઈ રહ્યા ચારનાય મે. આપણે નંદ મહોત્સવ કરવાનો છે આ કથામાં. નંદ મહોત્સવ આપણે કૃષ્ણ જન્મ લેવો છે ને, તો એ તમે આમ કરશો તો એ કનૈયો નહીં આવે. હા, બે હાથ ઊંચા કરી ભાવ સાથે જય હો. શ્રી રાધે. કથામૃતં તપ્ત જીવનમ કવિભીડિતં કલ્મષાપહમ. ઓ દ્વારિકાધીશ આવજો તમે, રાહ જોઈ રહ્યા ચારનાય મે. ઓ દ્વારિકાધીશ આવજો તમે, રાહ જોઈ રહ્યા ચારનાય મે. ઓ દ્વારિકાધીશ આવજો તમે, રાહ જોઈ રહ્યા ચારનાય મે. ઓ
ગોપીઓ કહે છે તવ કથામૃતમ તપ્ત જીવનમ, હે નાથ તમારી કથા તો જીવનની અંદર તૃપ્તિ અપાવનારી છે. તપ્ત જીવનમ, માણસને નવું જીવન અપાવનારી છે. યાદ રાખજો, કથા છે ને એ સર્વિસ સ્ટેશન છે. આ ભાગવત કથા એને સર્વિસ સ્ટેશનની ઉપમા આપી છે. કોઈ પણ વ્યક્તિની પાસે ગાડી હોય, ફોર વ્હીલ હોય, તો એને ખબર હોય કે સમયે સમયે એને સર્વિસ સ્ટેશનમાં એને મેન્ટેન કરવા લઈ જવી પડે, સર્વિસ કરાવવી પડે. જો એને સમયસર એને સર્વિસ સ્ટેશનમાં સર્વિસ કરાવવા ન લઈ જાય તો પછી એનો દરવાજો ખોલે તો એમાં પછી નટબોલ નબળા પડી જાય, પછી એમાંથી કીચુડ અવાજ આવવા માંડે. શું કામ કે એની સર્વિસ નથી થઈ. બસ એવી જ રીતના આ માનવ શરીર છે ને, એ પણ એક પ્રકારની ગાડી છે. જેમ ઓલા બારણામાંથી કીચુડ અવાજ આવે, એમ આ શરીરરૂપી ગાડીમાં ક્યારેક સાસુ વહુ વચ્ચે કીચુડ થતું હોય, ભાઈ વચ્ચે કીચુડ થતું હોય, દેરાણી જેઠાણી વચ્ચે કીચુડ થતું હોય. તો એને 8 દિવસ સર્વિસ સ્ટેશનમાં લઈ આવીએ કથામાં, તો એ વળી પાછી સર્વિસ થઈ જાય ને ગાડી પાછી પાટે ચડી જાય. આ સર્વિસ સ્ટેશન છે. માટે તવ કથા અમૃતમ તપ્ત જીવનમ, કથા છે ને એ મને તમને એક સારો વિચાર આપે. અને વિચારોથી મોટું પ્રોટેક્શન એ દુનિયામાં બીજું એ કોઈ નથી. તો જ્યાં સનત કુમારો કથાનું આટલું સુંદર મહાત્મ્ય ગાતા હતા, અને એ સમયે ભક્તિ સુતૌતો તરુણો ગૃહિત્વા પ્રેમેક રૂપા સહસા વિરાસિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારા નામાની મુહુર વદંતી. અને એ જ સમયે ભગવાનની કથા જ્યાં થતી હતી, એક સુંદર એવું આશ્ચર્ય થાય છે. ભક્તિ મહારાણી નાચતા નાચતા પોતાના જ્ઞાન વૈરાગ્ય બંને દીકરાઓને લઈ અને કથાની અંદર અચાનક પ્રગટ થયા. આ કથાની તાકાત છે. જીવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને જો પ્રગટ કરવા હોય, વધારવા હોય, તો કહે એક જ ઉપાય છે, ભગવાનની કથાનું શ્રવણ. ભગવાનની કથા સાંભળવી. 9 પ્રકારની ભક્તિમાંથી પહેલી ભક્તિ છે ને, શ્રવણ ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. છેલ્લી પ્રકારની ભક્તિ જે બલિ રાજાએ પોતાનું બધું પોતે અર્પણ થઈ ગયો, આત્મનિવેદન ભક્તિ. એમાં પહેલામાં પહેલી ભક્તિ છે એ શ્રવણ ભક્તિ છે, અર્થાત સાંભળવું. જો ભગવાને સાંભળવા માટે કાન 2 દીધા છે અને જીભ 1 આપી છે, એનો મતલબ એ થયો કે સાંભળો વધારે અને બોલવું ઓછું. એનો મતલબ માવડિયું ઈ થાય, એ માવડિયું એનો મતલબ એવો થાય, ભગવાને આપણને કેટલા કાન આપ્યા હે, અને જીભ કેટલી આપી? તો બોલવું ઓછું ને સાંભળવું વધારે. આનો સીધો મતલબ એ થયો. પણ આ તકલીફ એ છે, સાંભળવું કોઈને ગમતું નથી, બોલવું ગમે છે. સામેવાળો કાંઈક સત્ય કહેતો હોય તો સાંભળવાની તૈયારી ન હોય, પણ કોકને કાંઈક સંભળાવી દેવું હોય તો તરત ઊંચા થાય. આપણે ઘણી વખત આપણને સલાહ આપતા હોય, ભાઈ સાચું બોલવું જોઈએ, સાચું બોલવું જોઈએ. આવી સલાહ બધાય આપે, પણ કોઈએ સલાહ એવી આપી કે સાચું સાંભળી પણ લેવું જોઈએ. શ્રવણ એ પેલી ભક્તિ છે. આ તકલીફ એ છે, સાંભળવું કોઈ નથી ગમતું, બોલવું બધાને ગમે છે. હાહુને ફરિયાદ છે, વહુ નથી સાંભળતી. મા બાપને ફરિયાદ છે, દીકરા નથી સાંભળતા. જનતાને ફરિયાદ છે, નેતા નથી સાંભળતા. બોલવું બધાને ગમે, પણ સાંભળવું નથી ગમતું. ભક્તિ મહારાણી પ્રગટ થયા, અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન ખુદ કહે છે, જ્યાં જ્યાં ભક્તિ હશે ને ભગવાન કે ત્યાં મારે ધક્કો ખાવો પડે. નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદજી એક સમય ભગવાનને પૂછે, ભગવાન તમારું એડ્રેસ ક્યાં છે, તમે ક્યાં રહ્યો? ભગવાન કે નાહમ વસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં નથી રહેતો. યોગીનામ હૃદયેન ચ, હું યોગીઓની પાસે નથી રહેતો. મદ ભક્તા યત્ર ગાયંતી, કહે જ્યાં મારા ભક્તો ભેગા મળીને મારું કીર્તન કરે, મારું ભજન કરે, હે નારદ હું સદાયને માટે અહીંયા નિવાસ કરું છું. મતલબ કે ભગવાન પણ અહીંયા છે. તો વિચારી આવે કે દેખાતા કેમ નથી? તો પ્રશ્ન સામો એ છે ને કે હવા છે પણ દેખાતી કેમ નથી? છે તો ખરા જ, અનુભૂતિ થાય છે. આ ઇલેક્ટ્રિક વાયર હોય એની અંદર પાવર તો છે, પણ કોઈ એમ કે ભાઈ દેખાતો કેમ નથી? તો એને અડ તો દેખાય. બસ એવી જ રીતના ઈશ્વર છે ને, અનુભૂતિનો વિષય છે, એ દેખાય નહીં. કહે છે જ્યાં જ્યાં ભગવાનની ભક્તિ થતી હોય, ભગવાન કે હું પણ ત્યાં છું. ભક્તેશુ ગોવિંદ સ્વરૂપ કરતી પ્રેમેક ધરતી ભવરોગ હંતી. જ્યાં જ્યાં ભક્તિ હોય ત્યાં ભવરોગ હણાઈ જાય. સાત્વમ ચ તિષ્ઠવ સુધૈર્ય સંશ્રયાત. પણ હા, ધીરજ રાખવી પડે. નિરંતરમ વૈષ્ણવ માનસાની, જેના જીવનમાં ભક્તિ હોય ને એ જ ભગવાનનો ખરો વૈષ્ણવ કહેવાય.
વૈષ્ણવ એટલે કોઈ સાંપ્રદાયિક વ્યાખ્યામાં નથી બંધાવાનું. વૈષ્ણવ એટલે ટીલા ટપકા કંઠી ધોતી ધારણ કરી એ તો વૈષ્ણવ છે, એમાં ના નહીં. પણ જે પર પીડા એ જાણે, જે બીજાની પીડાને જાણે ને એ ખરા અર્થમાં વૈષ્ણવ છે. જેમ નરસિંહ મહેતાએ કીધું એમ, નરસિંહ મહેતા જેમ કહે ઈ વૈષ્ણવ, નરસિંહ મહેતાની વ્યાખ્યાનો વૈષ્ણવ. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નિરે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે, વૈષ્ણવ જન તો તેને, વૈષ્ણવ જન તો તેને કહીએ. વૈષ્ણવ એટલે જે બીજાની પીડાને જાણે. બાજુવાળાને કાંટો લાગ્યો હોય, લોહીની ધાર થતી હોય અને આપણને અંદરથી પીડા ઉપડે કે જલ્દી કાંટો કાઢી લઉં, જલ્દી કાંટો કાઢી લઉં, આમ બીજાના દુખે જે દુખી થાય ને એ ખરા અર્થમાં વૈષ્ણવ છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી અને પરસ્ત્રી જેને માતરે, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેની માતુરે, જીહવા થકી અસત્ય ન બોલે, જીહવા થકી અસત્ય ન બોલે, પર ધન નવ જાલે હાથ રે, વૈષ્ણવ જન તો તેને, વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે, વૈષ્ણવ જન તો તેને. વૈષ્ણવ જન તો તે જે બીજાની પીડાને જાણે. 18 પદ આપ્યા છે નરસિંહ મહેતા કે વૈષ્ણવ કોને કેવો. માત્ર ધોતી કે કંઠી કે ધારણ કરી લેવાથી, તિલક કરાથી જ વૈષ્ણવ નથી થઈ જતા. 18 સૂત્ર પાછળ આપ્યા છે. ઈ જીવનમાં હોય સમજવું ખરા અર્થમાં આ વૈષ્ણવ છે. તો કહે છે જ્યાં જ્યાં ભક્તિ હોય ત્યાં ઈ ભક્ત વૈષ્ણવ બની જાય. સકલ ભુવન મધ્યે નિર્ધના સ્તેપી ધન્યા નિવસતિ હૃદયે સામ, શ્રી હરેર ભક્તિ રેકા હરિરપી નિજ લોકમ સર્વથાતો વિહાય, પ્રવિશતિ હૃદયેશામ ભક્તિ સૂત્રો પનદ્દ. ભગવાન છે ભક્તિ સૂત્રથી બંધાયેલા છે. જ્યાં જ્યાં ભગવાનની ભક્તિ થાય ત્યાં ભગવાનને બંધાવવું પડે. ખાંડણી આરે આગળ કથા આવશે. ભગવાન બંધાણા છે. શું કામ? એક પ્રેમના તાતણે બંધાણા છે, માં યશોદાની ભક્તિના તાતણે બંધાણા છે. બાકી જન્મ જન્મ મુનિ જતન કરાય, અંતકાલ પ્રભુ આવત નાહી. જન્મો જન્મ સુધી ઋષિ મુનિઓ જપ તપ વ્રત પૂજા બધું જ અનુષ્ઠાનો કરે, ભગવાન બંધાય નહીં. કારણ ભક્તિ સૂત્રો પનદ્દ. ભગવાન કેવલ અને કેવલ ભક્તિ રૂપી તાતણાથી જ બંધાય છે. યાદ રાખજો, આ દુનિયામાં જેટલું ધનનું મહત્વ છે ને એનાથી અનેક એ ભગવાનની ભક્તિનું પણ મહત્વ છે. જ્યાં જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાનને ધક્કો ખાવો પડે. અને બીજી વસ્તુ એ પણ છે કે ભગવાન છે એ કેવલ અને કેવલ ભક્તિ જોઈને આવે. ભગવાન ફેસિલિટી જોઈને નથી આવતા. યાદ રાખજો, ભગવાનને આપણા ઘરમાં ફેસિલિટી કેટલી છે એનાથી મહત્વ નથી, પણ એના હૃદયમાં એના પ્રત્યેનો પ્રેમ કેટલો છે. તમે એક કદાચ કાંઈ ઘરની અંદર અન્નકૂટ 56 પ્રકારના ભોગ ન હોય તોય ભગવાનને એક ખાલી કટોરીમાં તમે મિશ્રી અને ઉપર તુલસીનું પાન મૂકીને પ્રેમથી આપશો ને એ વાલો પ્રેમથી આરોગશે. કારણ કે જગતના લોકો ખુરશીથી રાજી થાય, પણ જગતનો નાથ એ તુલસીથી રાજી થાય. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. ભગવાન છે ને કેવલ અને કેવલ પ્રેમ સૂત્રથી બંધાય છે. ક્યારે એવું સાંભળ્યું કે વાલો મારો પૈસાને વશ થયા રાજી? વાલો મારો ઓડી કારને વશ થયા રાજી? વાલો મારો ફોર્ચ્યુનરને વશ થયા નહીં. ભગવાન છે એ ભક્તિથી બંધાય. ફેસિલિટીની ભગવાનને જરૂર નથી. એક વસ્તુનો જવાબ આપો, 56 પ્રકારના ભોગ આરોગવાની મજા આવે કે બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી?
કીધું ભાઈ મજા તો 56 પ્રકારના ભોગની જ આવે હો, પણ ઈ ભોગ જો કોઈ દુર્યોધન જેવાના ઘરે હોય, જે ભોગ જીવનમાં રહેતો હોય એના ઘરે હોય, તો ભગવાનની 56 પ્રકારનો ભોગ ત્યાગી અને વિદુરના ઘરે તાંદુરિયાની ભાજી અને બંટીનો રોટલો ખાય. કારણ વિદુરજી છે ને એ ભાવ જગતમાં જીવતા હતા. ભગવાનને ફેસિલિટી નહીં, ભગવાનને તો ભક્તનો ભાવ વાલો છે. કાચા પૌવા ખાવા એ ભગવાનની ફેવરિટ આઈટમ નહોતી, પણ ભગવાનના માટે ફેવરિટ સુદામા હતા અને એટલા માટે થઈને એના કાચા પૌવા ખાધા. ભગવાન ફેસિલિટી જોઈને નથી આવતા. હેઠા બોર ખાવા એ ભગવાનની ફેવરિટ આઈટમ નહોતી, ભગવાનની ફેવરિટ સબરી હતી અને એટલા માટે થઈને એના હેઠા બોર ખાધા. થાંભલાને કોઈ દિવસ પોતાનો પિતા ન બનાવાય. થાંભલાને બાપ બનાવવો એ ભગવાનની ફેવરિટ વસ્તુ નહોતી, એના માટે પ્રહલાદ ફેવરિટ હતા. અને પ્રહલાદની ભક્તિને જોઈ અને ભગવાન એક થાંભલામાંથી પ્રગટ થયા. શું કામ? ભગવાન એ ભક્તિ સૂત્રથી બંધાયેલા છે. ભાગવતની અંદર છેલ્લે એક પાત્રની કથા આવશે જેનું નામ છે સુદામા. સુદામાનો અર્થ એ થાય, સુ એટલે સારા અને દામ એટલે પૈસા. જેની પાસે સારા પૈસા હોય ને એને સુદામા કહેવાય. વિચાર કરો, સુદામાની પાસે શું નાણું હતું? 15 દિવસના ઘરની અંદર ઉપવાસ કરતા હતા અને છતાં એનું નામ સુદામા. એની પાછળનું કારણ એ છે, આપણે સામાન્ય એક લાઇટ બિલ ભરવું હોય ને, ઓહો માવડિયું એ તો પણ આઈ જાવ. આ બેનું છે ને આટલી જગ્યા બપોર પછી છે ને બધા બેનું નોખા બેસજો સોશિયલ ડિસ્ટન્સમાં. સરકારે ના પાડી છે, સોશિયલ ડિસ્ટન્સમાં બેહવાનું કીધું છે. હા, હવે પુરુષો જો બધા સમજે કેવા શાંતિથી છાના મુના બેઠા. આ કલબલ હું ચાલુ કર્યું કોણ જાણે? કે આ 2 વર્ષ પછી ભેગા થયા એટલે સીધું બધું ભેગું નથી ને ક્યાંક. એ તમે વેલા આવો મોડા આવો એનો વાંધો નહીં, કથામાં બેસીને તમે વાતો કરશો નહીં. તમે ઊભા થાઓ બેસી જાઓ એનો વાંધો નહીં, કથામાં બેસીને તમે વાતો કરશો નહીં. વાતો ન કરાવવાના ગીત બનાવવા પડે, બાકી આમાં દુઃખ લાગી જાય. એટલે માવડિયું હાલો ને, હવે કાંઈ નથી કેવું. વળી હાથ દી રહેવું, ખોટા આંખે થઈ જાવ. જ્યાં જ્યાં ભગવાનની ભક્તિ છે ત્યાં ભગવાનને ધક્કો ખાવો પડે. અને એટલા માટે કીધું, લાઇટ બિલ ભરવું હોય તો 1 કલાક લાઈનમાં ઊભું પડે. પણ દ્વારકાધીશને જ્યારે કોઈ એમ કે દ્વારપાલ આવીને કે સુદામો આવ્યો, અને સુદામા 3 શબ્દ સાંભળીને દ્વારિકાનો નાથ હળી કાઢીને દોડે અને બથમાં ભરી લઈને સોનાના હિંડોળા ઉપર બેસાડે, એની પાછળનું કારણ એ છે કે સુદામાની પાસે ભક્તિ રૂપી નાણું હતું. અને ભગવાનના નામ રૂપી જેની પાસે નાણું આવી જાય એને પછી જગતની પરવાહ કરવાની જરૂર ન રહે. મીરાબાઈ કહે છે, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, પૂંજી અમોલિક दी मेरे सदगुरु, पूंजी अमोलिक पूंजी अमोलिक दी मेरे सदगुरु, पूंजी अमोलिक दी मेरे सदगुरु, कृपा कर अपनायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो।
ભક્તિ ક દી મેરે સદગુરુ. આ ભગવાનના નામરૂપી નાણું મને કોણે આપ્યું? કીધું આ તો ગુરુ કૃપાથી મળ્યું છે. લૌકિક સંપત્તિ હોય ને તો એ તો પૈસા કમાવાની ચિંતા, કમાઈ લઈએ તો એને સાચવવાની ચિંતા, સાચવી લઈએ તો ચોર ચોરી નહીં જાય એની ચિંતા. વધારે ધન ભેગું થાય તો ક્યાંક ઉપરથી એવું તો નહીં આવે ને કે હાલો હવે 2000 વાળી બંધ જમા કરાવો. એ સાચવવાની ચિંતા, એને રાખવાની ચિંતા. લૌકિક નાણું એવું છે કે એની અંદર સતત ચિંતા, ચિંતા અને ચિંતા. પણ ભગવાનના નામરૂપી નાણું કેવું છે? મીરાબાઈ કહે, ખર્ચન ફૂટે વાકો ચોરન લૂટે, ખર્ચન ફૂટે વાકો ચોરન લૂટે, ખર્ચન ફૂટે, ખર્ચન ફૂટે વાકો ચોરન લૂટે, ખર્ચન ફૂટે વાકો ચોરન લૂટે, દિન દિન બઢત સવાયો રામ રતન ધન પાયો, પાયો જીવે ને રામ રતન ધન પાયો. सत की नाव खेवटिया सतगुरु, सत की नाव केवटिया सद्गुरु, सत की नाव खेवटिया सतगुरु, सत की नाव केवटिया सद्गुरु, भव सागर तर आयो, भव सागर तर आयो, आयो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम मीरा के प्रभु गिरिधर ना गुण, मीरा के प्रभु गिरधर नाम, हे हरख हरख जस गायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. તો જેના જીવનમાં ભક્તિ છે ત્યાં ભગવાન આવે છે. ભગવાનના નામરૂપી નાણું છે. અહમ ભક્ત પરાધીનો યશવતંત્ર ઇવ દ્વિજ, સાધુભીર ગ્રસ્ત હૃદયો ભક્તેર ભક્ત જનપ્રિય. ભગવાન 9મા સ્કંદના 4થા અધ્યાયના 63મા શ્લોકની અંદર ભગવાન સ્વીકાર કરે છે કે અહમ ભક્ત પરાધીનો, હું ભક્તને આધીન છું. ભગવાન ખુદ એમ કહે છે કે હું ભગવાન હોવા છતાંય હું સ્વતંત્ર નથી. मानव कहे कि मैं बड़ा तो इस धरती पर तू क्यों खड़ा, अब धरती कहे कि मैं बड़ी तो शेष के सर पे क्यों पड़ी, अब शेष कहे कि मैं बड़ा तो शंकर के गले में क्यों पड़ा, अब शंकर कहे कि मैं बड़ा तो रावण के डर से क्यों खड़बड़ा, अब रावण कहे कि मैं बड़ा तो वाली के पास क्यों दबा,
अब वाली कहे कि मैं बड़ा तो राम के चरणों में क्यों पड़ा। अब राम કહે કે મેં બડા, છેલ્લે ભગવાનને એમ થાય કે ગાતું ગાતું માંડવે આવી ગયું, હવે તો હું મોટો છું ને, હવે તો માનો છો ને। તો કોઈ ભક્તે કીધું રામ કહે કે મેં બડા તો ये ભક્તો કે હૃદય में क्यों बसा है। જો રામ તું મોટો હોય તો નરસિંહ મહેતા માટે હું કામ 52 વખત ધક્કા ખાધા, તું મોટો જ હોય તો। કહે છે જેના જીવનમાં ભક્તિ હોય ને એ ભક્તો ભગવાન કરતા પણ મોટો છે, જે ભગવાનનો સાચો ભક્ત છે। જલચર જીવો માટે જેમ જલ જીવન છે, વનચર જીવો માટે જેમ વન જીવન છે, નિશાચર જીવો માટે જેમ રાત્રિ જીવન છે, કહે એમ ભગવાનના ભક્ત માટે ભગવાનની ભક્તિ એનું જીવન બની જાય। તો જ્યાં જ્યાં ભગવાનની ભક્તિ હોય તત્ર ભક્તાદિકમ ભજેત, ત્યાં ભગવાન એ સાક્ષાત પ્રગટ થાય છે। શ્રીમદ ભાગવતજીને કથા સંભળાવતા કહે છે સનત કુમારો નારદજીને કહે છે અનેક કથા સાંભળવાથી પવિત્ર બને છે। નારદજી પ્રશ્ન કરે છે મહારાજ બાપજી કેવા કેવા જીવ કે વિશુદ્ધયંતિ વદંતુ મહ્યમ, વદંતુ તમે બોલો કે વિશુદ્ધયંતિ કેવા કેવા લોકો આ કથા સાંભળવાથી પવિત્ર બને છે એ સમજાવો। કહીએ માનવા પાપ કૃતસ્તુ સર્વદા સદા દુરાચાર રતા વિમાર્ગતા ક્રોધાગ્નિ દગ્ધા કુટિલાસ્ય કામિના સપ્તાહ યજ્ઞે ન કલો પુનંતિ તે। કહે છે સપ્તાહ યજ્ઞે ન કલો પુનંતિ તે, એવા જીવ સપ્તાહ 7 દિવસ કલૌ કલયુગ રૂપી દોસ્તી બંધાયેલા પુનંતિ તે એટલે પુનંતિ એટલે પવિત્ર બની જાય। કેવા લોકો કહે જેણે આખી જિંદગી પાપ કર્યા હોય, પાપ કૃતસ્તુ સર્વદા સદા દુરાચાર રતા વિમાર્ગદા, જેણે પોતાના જીવનની અંદર દુરાચાર કર્યો હોય, ક્રોધાગ્નિ દગ્ધાહ, જેણે પોતાના જીવનમાં બીજા ઉપર ક્રોધ કર્યો હોય, કુટિલાસ્ય કામિન, જેનું જીવન કુટિલ હોય, એવા વ્યક્તિ સપ્તાહ યજ્ઞે ને સપ્તાહ 7 દિવસ કથાને સાંભળે એટલે પવિત્ર બને। પછી કીધું સત્યેન હીના પિતૃમાતૃ દૂષકા, જેણે પોતાના જીવનમાં સત્યનું આચરણ ન કર્યું હોય, પિતૃમાતૃ દૂષકા, જેણે પોતાના જીવનમાં પોતાના માતા પિતાને હેરાન કર્યા હોય, તૃષ્ણા કુલાશ્ચ શ્રમ ધર્મ વર્જિતા, જેણે પોતાના નિજ ધર્મનો ત્યાગ કરી દીધો હોય, યે દાંભિકા મત્સરિણોપી હિંસકા, જેણે પોતાના જીવનમાં હિંસાઓ કરી હોય। હિંસા એટલે માત્ર કોઈ જીવને મારી નાખવો એ જ હિંસા નથી, પણ આપણી વાણીથી કોઈના હૃદયને ઠેસ પહોંચે એવી વાણી બોલીએ ને એ પણ એક જીવને માર્યા બરાબર જ છે। હિંસકા, જેણે પોતાની વાણી દ્વારા બીજાના હૃદયને દુભવા હોય, હેરાન કર્યા હોય, સપ્તાહ યજ્ઞે ન કલો પુનંતિ તે, પુનંતિ એટલે પવિત્ર, આવા વ્યક્તિ પણ પવિત્ર બને। પછી કીધું કાયેન વાચા મનસા પિપાતકમ નિત્યમ પ્રકુર્વંતિ સઠા હઠેન ચ પરસ્વતુષ્ટા મલિના દુરાશયા સપ્તાહ યજ્ઞે ન કલો પુનંતિ તે, જેણે જાણી જોઈને જીવનમાં પાપ કર્યા હોય, નિત્યમ પ્રકુર્વંતિ સઠા હટે ન ચ, જેણે દંભયુક્ત જીવન જીવવું હોય, પંચાગ્ર પાપા છલ છદમ કારિણા, જે 5 પાપ નિત્ય કરતો હોય, ક્રૂરા પિશાચા ઇવ નિર્દશાશ્ચ, જે અધમ યોનિની અંદર હોય, બ્રહ્મસ્વ પુષ્ટા વ્યભિચાર કારિણા, જેણે પોતાનું જીવન વ્યભિચારમય જીવો હોય, ગામની કઈ ગલીમાં મંદિર છે એની ખબર ન હોય, જે મંદિરે ન ગયો હોય, એવો વ્યક્તિ પણ જો કથાને સાંભળે સપ્તાહ યજ્ઞે ન કલો પુનંતિ તે, એ જીવ પવિત્ર બને છે। એતાહ સપ્ત વ્યસનાની એશ ઘોર નરકમ યયાંતિ, નરકની યાતનામાંથી મુક્ત કરાવે કોણ તો કે સપ્તાહ યજ્ઞે ન કલો પુનંતિ તે। 7 દિવસની કથા માણસને મુક્ત કરે। પંચાગ્ર પાપા દ્યુતમ, આવા જે મોટા મોટા 5 પ્રકારના જે પાપ બતાવ્યા, એ પાપની અંદર જે સતત હોય, દ્યુતમ પેલું જુગાર, રમો છો જુગાર? એમ આવડ્યું જુગાર રમો છો? હે જુગાર નો રમતા હોય ઊંચી આંગળી કરો છો? વાહ સરસ, સારી વાત। હમણાં શ્રાવણ મહિનો ગયો એટલે આમાં ખબર જ હોય, એટલે આ બીજા બધા જેને નહોતી કરી બધા રમો છો? હે ઓહો, હા તો આ બાજુ આપણે તો ભીમ 11 ને એક દી ખાલી હોય ને કે હાથમ આઠમાં આખો શ્રાવણ મહિનો જો કે આખો નો રમે પુરુષો, ખાલી ભીમ 11 ને સાતમ આઠમ, બરોબર ને? કઈ ખોટું હા કે ના તો કયો, એટલે કાંઈ જવાબ નથી દેતા।
બેનો શ્રાવણ મહિના તો પેલા 15 દી તો ફટાફટ વયા જાય હો આમાં ને આમાં. કેમ જાય 15 દી કઈ ખબર જ ન પડે. ઘણા છે ને જુગાર રાંદલ તેડે ને ત્યારે જુગાર રમે ઘણા, અને ઘણા જુગાર રમવા સારું થઈને રાંદલ તેડે. એ કે ઈ બાને કે આપણે કે 5 ભાગ થાય ને કે પરિવાર ભેગો થાય. જેવું બોલો, જુગારની અંદર કલયુગનો વાસ છે. આગળ જ્યારે કથા આવશે, પરીક્ષિતને 4 સ્થાન રહેવા માટે આપ્યા ત્યારે સમજશું ક્યાં ક્યાં કલયુગનો વાસ છે. જુગાર એટલે માત્ર 52 પત્તાની રમત એ જ નથી. જ્યાં જ્યાં અસત્યયુક્ત આચરણ થતું હોય ને દરેક બાબત જુગાર છે. કહે છે દ્યુતમ, જેણે પોતાના જીવનમાં અસત્યનું આચરણ કર્યું હોય, માંસ ભક્ષણ, જેને ન ખાવાની વસ્તુ ખાધી હોય, પરમાટી જેને ખાધી હોય, સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિતે, એવો વ્યક્તિ પણ लाश को हाथ लगाता है तो नहाता है, बेजुबान जीव को मार के खाता है, छोड़ देते हैं भोजन जिसमें एक बाल है, फिर क्यों खाते हो अंडा जिसमें एक माँ का लाल है. संडे हो या मंडे, ये संस्कृति भारत देशनी નથી हो, याद રાખજો. એક નિર્દોષ જીવને મારવાનું કેટલું પાપ શાસ્ત્રમાં લખ્યું, એની અંદર કલયુગનો વાસ છે. ન પીવાની વસ્તુ, સુરાપાન કર્યું હોય, આર્થિક, શારીરિક, માનસિક ત્રણેય બાબતથી દારૂ છે ને નુકસાનકારક છે. ઘણા લોકો તો એમ કહેતા હોય કે ગોરબાપા કે મોટા માણા ભેગું બેહવું હોય ને તો થોડુંક લેવું પડે. હવે દ્વારકાવાળાથી મોટો બીજો કોણ હોય? સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિતે, આવો કોઈ પાપી જીવ હોય, કહે કથા સાંભળી લે તો એ પુનંતિ એટલે પવિત્ર બની જાય. કારણ કે કથાનો આ પ્રભાવ છે. કથાથી જીવનની અંદર પરિવર્તન આવે. જેમ શાકભાજીને બગડવા ન દેવું હોય તો ફ્રીજમાં રાખવું પડે, એમ આપણા મનને બગડવા ન દેવું હોય તો એને સત્સંગમાં, એને કથાની અંદર, એને ભગવાનની અંદર એને રાખવું પડે. તો કથાથી જીવનની અંદર પરિવર્તન આવે, વિચારની અંદર પરિવર્તન આવે. અને ક્યારેક પરિવર્તન ન આવે તો સમજવું આપણી સાંભળવાની ભૂમિકામાં કંઈક ફેર છે. ગીતાજીની અંદર મારા તમારા શરીરને ક્ષેત્ર, ખેતર કીધું છે. જેમ ખેતરમાં વવાયેલું બીજ બરબાદ ન થાય, એમ આ શરીર રૂપી ખેતરમાં વવાયેલા સત્સંગ રૂપી, કથા રૂપી, સારા વિચારો રૂપી જે બીજ છે ને એ ગમે ત્યારે ઉગી નીકળે. પણ એ કઈ ભૂમિકાથી કથા સાંભળીએ ને એના ઉપર આધાર છે. બાકી બેઠા હોય કથામાં, મન ક્યાંનું ક્યાં પહોંચી જાય, એ કથા ફલીભૂત ન થાય. જૈન ધર્મની અંદર 4 પ્રકારના શ્રોતા બતાવ્યા. કથાને સાંભળનારો શ્રોતા કેવો હોય, એમાં પેલો શ્રોતાનો પ્રકાર બતાવ્યો તલવાર જેવો, બીજો કરવત જેવો, ત્રીજો બતાવ્યો વાણંદના અસ્ત્રા જેવો, અને ચોથો શ્રોતાનો પ્રકાર બતાવ્યો ધાર વગરની છરી જેવો. પેલો કરવત જેવો શ્રોતા, કરવતનું કામ શું? કોઈ પણ વસ્તુ પર ઘા કરો એટલે એક જ ઘામાં એ કાપી નાખે, આ કરવતનું કામ. એમ અમુક શ્રોતા કરવત જેવા હોય, એક જ વખત એને અહીંથી ઉપદેશ આપી દઈએ, એ સીધો હૃદયમાં લાગી જાય ઉપદેશ, અને એ પ્રમાણે જીવન જીવતો થઈ જાય, અને તલવાર જેવો શ્રોતા કહેવાય. બીજો શ્રોતાનો પ્રકાર બતાવ્યો કરવત જેવો. કરવતનું શું કામ હોય? કોઈ પણ વસ્તુને એક ઘામાં ન કાપે, એ વારંવાર આમ લાકડા ઉપર ઘસે જાય, ધીમે ધીમે કપાય. એમ અમુક શ્રોતા એવા હોય, એ એક વારમાં એમાં કાંઈ ફેર ન પડે, એને વારંવાર કહેવું પડે, આમ નહીં આમ કરાય, આમ નહીં આમ કરાય. એને વારંવાર સતત એને ટોયકા રાખવો પડે. એમ ધીમે ધીમે જેમ લાકડું કપાય ને એમ ધીમે ધીમે પરિવર્તન આવે. આ કરવત જેવો શ્રોતા કહેવાય. ત્રીજો શ્રોતાનો પ્રકાર કીધો છે વાણંદના અસ્ત્રા જેવો. વાણંદના અસ્ત્રાથી મુંડન થઈ જાય, 15 દી થાય ને તો વળી પાછો ઉગે. એમ અમુક શ્રોતા એવા હોય કે કથામાં બેઠા હોય ત્યાં સુધી તો આમ એવા બરફની જેમ ઓગળતા હોય, હા ગોર બાપા કે નહીં, બધી વાત સાચી છે, આ બધી માયા છે ને આ છે ને તે છે ને, આમ બરફની જેમ ઓગળતો હોય. પણ જેવો જ કથા મંડપની બહાર નીકળે તા વળી પાછું હતું એવું. આને વાણંદના અસ્ત્રા જેવા. અને ચોથો શ્રોતાનો પ્રકાર કીધો ધાર વગરની છરી. હવે ધાર વગરની છરીનો બેનોને અનુભવ હોય. ધાર વગરની છરીથી તમે કાંઈ પણ કાપો એટલે સીધે સીધું ન કપાય, એ ત્રાહા બાંગુ કપાય. એમ અમુક શ્રોતા છે ને એ એવા હોય કે એને તમે ગમે એટલો ઉપદેશ આપો ને ત્રાહા બાંગો જ હાલે. તમે એને ગમે એમ તમે એમ કહો કે એને માવા ન ખવાય, ભાઈ આમ ન કરાય, ચા ન પીવાય, તો એ ત્રાહો જ હાલે. એ કે ગોર બાપા જ કીધા કરે, એનો ધંધો છે. એ કે આપણે કે એન્જોય કરો ને, એ કે એટલે એન્જોય તો પશુ પક્ષી કરતા હોય. આહાર નિદ્રા ભય મૈથુન અંચ, આહાર નિદ્રા ભય ને મૈથુન આ તો પશુ પક્ષીમાં હોય. માણસ તરીકે આપણું કર્તવ્ય શું? તો ઘણી આવી ધાર વગરની છરી હોય, અમને બહુ હામી મળે. એને ગમે એટલું સમજાવો ને સમજે જ નહીં.
એ ધાર અમે સમજી જાય કે આ ધાર વગરની છરી છે. કે એનો તો ધંધો છે, એ તો કીધા રાખે 3. ને પછી અમારે કેવું પડે ને, એ મારો ધંધો હરિ ગુણ ગાવાનો, 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 ગાવાનો ને ગવડાવવાનો, ગાવાનો ને ગવડાવવાનો. મારો ધંધો અધિક ચાલે છે, મારો ધંધો અધિક ચાલે છે, આમાં ખોટ કદી ના આવે છે, આમાં ખોટ કદી ના આવે છે. મારો ધંધો અધિક ચાલે છે એનો મતલબ કે આ પૈસા કમાવા માટે ધંધાની વાત નથી. ઘણી વખત કથાઓ કોઈ એવા માણસો વચ્ચે થતી હોય એટલે કે ગોરબાપા તમે પૈસા શું લેશો, આ કથાના રૂપિયા શું લેશો? જો કે આનંદની વાત છે. આ પરમાર પરિવારમાં મધુબેને એવું નથી કીધું કે તમે આને તમારી પૈસા શું લેશો, આની કિંમત નથી એને નક્કી કરી. અને અમને એનો આનંદ હોય કે ભાગવતની કિંમત ન નક્કી કરે ને એવાને ત્યાં જ અમને કથા વાંચવાનો આનંદ આવતો હોય. આને શું આપણે રૂપિયાથી ખરીદી શકીએ? આના કોઈ ચાર્જ ન હોય. અમને પૂછે કે તમે આનું શું ચાર્જ લ્યો, અમે કઈ આના ચાર્જ નહીં, અમે તો કથા દ્વારા ચાર્જ કરીએ છીએ, અમે તો વિચારોથી ચાર્જ કરીએ. આના થોડી કોઈ ચાર્જ હોય. અને હું તો એમ કહું, ગમે એવો વિદ્વાન વક્તા હોય પણ જો ભાગવતની કિંમત નક્કી કરે ને વ્યાસ ગાદી ઉપર બેસે ને એની પાસે ક્યારેય કથા ન સાંભળવી જોઈએ. આ ગ્રંથની કોઈ દિવસ કિંમત ન થાય. મારો ધંધો અધિક ચાલે છે, મારો ધંધો અધિક ચાલે છે, આમાં ખોટ કદી ના આવે છે, આમાં ખોટ કદી ના આવે છે. મારો પંથ પ્રભુને મળવાનો, મારો પંથ પ્રભુને
તો કે વિશુદ્ધ્યંતિ વદંતુ મહ્યમ, કઈ ભૂમિકાથી માણસ કથા સાંભળે છે એ પ્રમાણે જીવનમાં પરિવર્તન આવે. ભૂમિકા માણસની કેવી છે? તો ઘણા એવા હોય કે એને તમે ગમે એટલું સમજાવો એને કાંઈ ફેર ન પડે. એ તો બસ કે એન્જોય કરો એમાં જ પડ્યા હોય. ખાના પીના મોજ મનાના, जिसको और नहीं कुछ करना, समझो वह है पशु नर तन में, ना काबिल वो मानव कहना. એ નર રૂપે હોય પણ એ સાક્ષાત પશુ સમાન છે. બેનોને અનુભવ હોય. બેનો છે ને મગ બાફવા મૂકે ને એમાં અમુક મગ બફાય નહીં. એને કેવું મગ કહેવાય? હે, કોયડું. એ ગમે એટલી સીટી બેનો વગાડે ને તો એ બફાય જ નહીં. કોઈ એમ ઘણા કોયડું મગ જેવા હોય. તમે એને ગમે એટલી કથા સંભળાવીને એને સમજાવો ને એમાં ફેર જ ન પડે. તો સમજી જવાનું કે આ કોયડું મગ છે, ઓલું કુકર વાળું. તો કથા છે એ કે વિશુદ્ધ્યંતિ વદંતુ મહ્યમ. નારદજી પ્રશ્ન કરે છે, હે સનત કુમારો, ભાગવત કથાથી આટલી પવિત્રતા આવે, આટલા લોકો પવિત્ર બની જાય. તમે ભાગવતના આટલા બધા વખાણ કરો છો, તો કોઈ એવું પાત્ર છે કે જે કથા સાંભળીને પવિત્ર બન્યું હોય, મુક્ત થઈ ગયું હોય? અને સનકાદિક ઋષિ મુનિઓ ત્યારે સમજાવતા કહે છે, હા, એક ઇતિહાસ છે. ઇતિહાસ શબ્દ લગાડ્યો એનો અર્થ ઇતિહાસ એટલે ઘટી ગયેલી ઘટના, જે અગાઉના સમયમાં ઘટેલી હોય એવી ઘટનાને ઇતિહાસ કહેવાય, દંતકથા નહીં. મહાભારત એ ઇતિહાસમાં આવે, બની ગયેલી ઘટના છે. કહે છે એક ઇતિહાસ છે, અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસમ પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. એક ઇતિહાસ એવો બની ગયેલો છે પૂર્વની અંદર, પુરાતન એટલે જૂનો ઇતિહાસ છે. યસ્ય શ્રવણ માત્રેણ, કથાને સાંભળવાથી, શ્રવણ માત્રથી, પાપહાનિ પ્રજાયતે, પાપમાંથી મુક્ત થઈ ગયો, એવો ઇતિહાસ છે. સનત કુમારો કહે છે સાંભળવો છે? નારદજી કહે છે હા, સંભળાવો. તુંગભદ્રાત તે પૂર્વમ અભૂતપત્તનમુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. કહે છે તુંગભદ્રા નામની નદી છે, એના કિનારે એક ઉત્તમ સુંદર મજાનું એક નગર છે. આ નગરની અંદર 4 વર્ણના લોકો રહે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એની અંદર એક બ્રાહ્મણ હતા, આત્મદેવ નામના બ્રાહ્મણ. આ બ્રાહ્મણને એક પત્ની છે જેનું નામ છે ધુંધુલી. આ ધુંધુલી શરીરથી સુંદરી હતી, રૂપાળી હતી, દેખાવની સુંદરી હતી, પણ અંદર કાંઈ સારા ગુણ નહોતા. સ્વવાક્ય સ્થાપિકા, જિદ્દી હતી. પોતાનું કયું પોતે જેમ કે એમ જ ઘરમાં થવું જોઈએ આવી જિદ્દી હતી. બીજાની વાતો કરવામાં, બીજાની કુથલી કરવામાં, બીજાની નિંદા કરવાની અંદર સતત રત રહેતી હતી. જ્યાં સુધી ઝઘડો ન કરે ને ત્યાં સુધી અનાજ પચે નહીં, આવી ધુંધુલી હતી. એક તો સ્વવાક્ય સ્થાપિકા હતી, ઝઘડાખોર હતી, જિદ્દી હતી, અને ઝઘડો ન કરે ત્યાં સુધી એને આનંદ દી ન ઉગે એનો. આવી ધુંધુલી આપણી આજુબાજુમાં એકાદી હોય, એને યાદ કરી લેજો એટલે એનો મોક્ષ થઈ જાય. કથામાં આ હોય ને, કોઈક ભાગશાળી ગામ હોય તો શેરીએ હોય. સ્વવાક્ય સ્થાપિકા, જિદ્દી હતી, કલહપ્રિય, ઝઘડાખોર હતી, ખાલી દેખાવથી સુંદરી હતી, અંદરથી વિચારોની નબળી હતી, નિંદા કુથલી કરનારી હતી. આવી ધુંધુલી આપણી બાજુમાં હોય. આપણે કથા સાંભળવા જતા હોય ને એટલે કઈ હાલની કથા સાંભળવા, તો કે ના રે ના, મારે તો જોના ગાડું એક લુગડા છે, આમાં કથા સાંભળવાનો ક્યાં ટાઈમ છે? અને પછી તમે એને એમ કહો કે એટલે તને ખબર છે ફલાણા દીકરી આમને નામ કર્યું. હે, હું કર્યું? એલી મને તો વાત કરી, એ સાંભળવા એની પાસે કલાક એક ટાઈમ છે, પણ કથાની વાત આવે તો એ કે મારે ગાડું એક લુગડા પડ્યા. આ ધુંધુલી છે બધી. ધુંધુલી આવી વિચિત્ર સ્વભાવવાળી હતી, પણ છતાંય આત્મદેવ નામના બ્રાહ્મણ એ એમનો ઘરનો નિર્વાહ જે છે એની સાથે ચલાવે છે. બ્રાહ્મણ સંપત્તિવાન બહુ છે, પણ એને એક વાતનું દુઃખ છે, આત્મદેવ બ્રાહ્મણને સંતાન નથી. આત્મદેવ બ્રાહ્મણ સંતાન ન હોવાના દુઃખથી કંટાળી એક સમયે આત્મહત્યા કરવા માટે વનમાં જાય છે. વનમાં આત્મદેવ બ્રાહ્મણને એક સંન્યાસી મળે છે. સંન્યાસીએ ભૂદેવને જોયા, બેઠા બેઠા ભૂદેવ રડતા હતા, આંખમાંથી આંસુ પડતા હતા. વિચાર કર્યો કે આ બ્રાહ્મણ કંઈક દુઃખી હોય એવું લાગે છે. સંન્યાસી બ્રાહ્મણને કહે છે, કથમ રોદિષિ વિપ્રત્વમ કાતે ચિંતા બલીયસી વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. હે ભૂદેવ, સ્વસ્ય દુઃખસ્ય કારણમ, શા કારણથી દુઃખમાં પીડાવ છો? શું દુઃખી છો? કાંઈ તકલીફ છે? શા માટે પીડાવું છો? સંત છે અને દુઃખનું કારણ પૂછ્યું. જો ન કરે લકીર
વો કરે ફકીર. કોઈ સાચો સાધુ, કોઈ ઓલિયો પુરુષ એના જીવનમાં આશીર્વાદ મળી જાય ને, લકીર ન કરી શકે એના આશીર્વાદ કરી શકે. આત્મદેવ કહે છે, મહારાજ મારે ત્યાં સંતાન નથી ને એટલા માટે હું દુઃખી છું. કારણ કે દિગ જન્મ પ્રજાહીનમ, પ્રજા વગરનું જીવન ધિકાર છે. દિગ્ગૃહમ ચ પ્રજા વિના, પ્રજા વગરનું જીવન જીવીને શું કરવું. દિગ્ધનમ ચ પત્ન્યસ્વ, મારા જીવનની અંદર ધિકાર છે. ધિક્કુલમ સંતતિમ વિના, સંતાન વગરનું જીવન ધિકાર છે. મારા જીવનમાં દીકરો નથી. પુત્ર ન હોવાના દુઃખથી હું રડું છું. સંન્યાસી કહે છે, પુત્રની તમારે શું જરૂર છે? પુત્ર આસક્તિ આટલી બધી ન રાખો. કીધું દીકરો ન હોય એનું દુઃખ તો સંસારીને ખબર હોય, સંન્યાસીઓને શું ખબર હોય? સંન્યાસી સમજાવે છે, આત્મદેવ તમે સંતાન ન હોવાના દુઃખથી રડો છો એ વાત સાચી, પણ સમાજમાં જઈને તપાસ તો કરો, સંતાનવાળા પણ પોકે પોકે રડે છે, વૃદ્ધાશ્રમોની અંદર પીડાય છે. તમે ક્યારેક સંતાનવાળા છે એને જઈને જોવ તો ખરો કે એ કેટલા દુઃખી છે. સંતાનની આટલી બધી આસક્તિ ન રાખો. આત્મદેવ બ્રાહ્મણ કહે છે, પણ જોવ તો ખરા મારા જીવનની રેખા, મને સંતાન છે. આત્મદેવ બ્રાહ્મણના કપાળ ઉપર જોઈને કીધું, સપ્ત જન્મ વધી તવ પુત્રો નહીં વચ. હે ભૂદેવ, એક જન્મ નહીં, 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં સંતાન નથી. આત્મદેવ બ્રાહ્મણ કહે છે, મહારાજ કાં તો દીકરો આપો ને કાં તો તમારી સામે આત્મહત્યા કરીને મરી જાઓ. કાં તો મને મોત આપી દો ને કાં દીકરો આપો, કાં તો હું મરી જઈશ. મારી ઉંમર થઈ ગઈ, હવે મારે મરી જવું છે જો દીકરો નહીં મળે તો. જો ઘણી વાર આવું મરવું ઘણા કહેતા હોય. એક ડોહીમાં છે ને, એ જંગલની અંદર લાકડા કાસ્ટ ભેગા કરવા માટે ગયા. એટલે મોટો બધો એ લાકડાનો ભારો એને તૈયાર કર્યો. હવે બહુ વજનદાર. ડોહીમાની ઉંમર થઈ ગઈ મોટી, છોકરાઓ ભેગા રાખતા નહોતા, એકલા ઘરનું કામ કરે, બધું કામકાજ કરતા. એટલે ડોહીમાં લાકડાનો ભારો જેવો જ માથા ઉપર મૂકવા ગયા, વજનવાળો. હવે લાકડો તો પડ્યો, વેરા ડોહીમાંય પડ્યા. ગાડા જેવડો નિહાકો નાખીને કીધું, અરે અરે મરી ગયું, મોતે નથી આવતું. આમ જ્યાં ડોહીમાં બોલ્યા ને કે મોત સામે આવીને ઊભી ગયું. કે ડોશીમાં જય શ્રી કૃષ્ણ. ડોહીમાં કે જય શ્રી કૃષ્ણ. કે તું કોણ? તો કે હું મોત. કે તમે કીધું ને કે મોતે નથી આવતું. કે લ્યો હું આવ્યો. ડોહીમાં કે તો કે સારું થયું, લે દીકરા તું આવ્યું. કે આ લાકડાનો ભારો માથે ચડાવી દઈ. કે મરવું કહીએ, જ્યારે મોત સામે આવે ને તો મોતને ધંધે લગાડી દે. કે આ ભારો ઉપડતો નથી, માથે મૂકી દે. આત્મદેવ બ્રાહ્મણ કહે, કાં તો દીકરો આપો ને કાં તમારી સામે મરી જાય. બ્રહ્મ હત્યાનું પાપ તમને લાગશે. યાદ રાખજો, જગતમાં સંતાન સુખ મળે એ તો ભાગ્યશાળી છે, પણ સંતાનથી સુખ મળે ને એ મહાભાગ્યશાળી છે. ભૂદેવ કહે છે, દીકરાની આશા છોડી દો. જીવનની અંદર દીકરા વાળા પણ બહુ રડે છે, માટે આટલી બધી આસક્તિ ન રાખો. રડવાનું છોડો. સંન્યાસીની એક પણ વાત આત્મદેવ બ્રાહ્મણને ગળે ન ઉતરી. અને એ સમયે એક ફળ આપીને કહે છે, આલ્યો આ ફળ તમારા પત્નીને આપજો. આ ફળ ગ્રહણ કરવાથી તમારા પત્નીને સંતાન નિર્મળ પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ બ્રાહ્મણે પેલું ફળ લઈ પોતાની પત્નીની પાસે આવે. જો પેલા હું કીધું સંન્યાસીએ કે 7 જન્મ સુધી સંતાન નથી. હવે વળી કાંઈક આત્મદેવ બ્રાહ્મણે કાંઈક ઋષિની સેવા કરી હશે, કાંઈક એની સેવા ચાકરી કરી હશે તો ફળ આપ્યું. આ કોના જેવી વાત થઈ ખબર? કોઈ પણ સરકારી ઓફિસમાં આપણે કાંઈ કામ કરાવવા જઈએ ને, સરકારી કર્મચારી તો બધાય હરખા ન હોય. જે સારા હોય એ તો વંદનીય છે, પણ સરકારી ઓફિસમાં તમે કામ કરવા જાવ એટલે ત્યાં સાહેબ નાથી જ શરૂઆત કરે કે આ ન થાય. આપણે કહીએ પણ સાહેબ શું કામ ન થાય, કરી દો ને, અમારે જરૂર છે. આ કૂપનમાં નામ ચડો તો કે અત્યારે ન થાય, પછી આવજો. આપણે કહીએ કાંઈ ડોક્યુમેન્ટ ઘટે, કાંઈ ચૂંટણી કાર્ડ અમારું ઘટતું હોય તો લઈ આવીએ. તો કે તમને કીધું નહીં કે એ ન થાય. કે અને પછી તમે એને ધીમેકથી એને ગાંધીજીના દર્શન કરાવો એટલે હું કહે, સારું હાલો હવે બપોર પછી આવજો, થઈ જાય. હું આ એના જેવી વાત છે? પેલા સંન્યાસી એમ કીધું કે આ ન થાય, સંતાન ન થાય, અને પછી કાંઈક ઋષિની સેવા કરી છે ને પછી ફળ આપીને કીધું દીકરો થઈ જાય. એના જેવી વાત નથી. પણ ઋષિની પાસે જે નામરૂપી ફળ હતું, જે ભગવાનનું તપ કરતા, ભજન કરતા, જે વ્રત કરતા, ઉપવાસ કરતા, જે સતત ભગવાનનું ભજન કરતા ને, એ નામરૂપી જે ફળ બંધાયેલું હતું ને, ભગવાનને ઋષિએ પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા જીવનમાં જે તપ, વ્રત, નિયમ, સ્વાધ્યાય જે કર્યું છે એનું ફળ જે કાંઈ પુણ્ય રૂપે બંધાણું ને, એ ફળ આ બ્રાહ્મણને દીકરા તરીકે એને ફળ આપજો. આ નામરૂપી ફળ છે. જેમ બદદુઆ લાગે ને એમ કોઈની દુઆ પણ લાગે.
તો એ નામરૂપી ફળ આપ્યું છે અહીંયા સંન્યાસીએ. કીધું આ ફળ તમારા પત્નીને દેજો, તમારે ત્યાં નિર્મળ પુત્રનો જન્મ થશે. આ બાજુ આત્મદેવ બ્રાહ્મણ હરખાતા હરખાતા આવે, ધુંધુલીને ફળ આપીને કીધું આ લ્યો ફળ ગ્રહણ કરો. અને એ સમયે ફળ આપીને આત્મદેવ યાત્રા કરવા માટે જતા રહ્યા. આ બાજુ હાથમાં ફળ છે. ધુંધુલી વિચાર કરે, ફલ ભક્ષેણ ગર્ભસ્યાત ગર્ભદોદર વૃદ્ધિદા. જો આ ફળ ખાઈશ અને મને ગર્ભ રહેશે તો મારે સત્યનું આચરણ કરવું પડશે. આ ગર્ભ રહેશે તો હું તીખું ખાઈ નહીં શકીશ, તળેલું ખાઈ નહીં શકીશ. આવી રીતના મનની અંદર ધુંધુલી કુતર્ક કરે છે. વિચાર કર્યો કે આ ફળ ખાવાથી મારે કેટલું કેટલું ગર્ભનું લાલન પાલન કરવું પડશે, એને મોટા કરવામાં મારે સમય આપવો પડશે, માટે સંતાન નથી ને એ જ સારું છે. આવા જ્યારે વિચારો કરતી હતી ને એ સમયે ધુંધુલીની બહેન ત્યાં આવે છે. ધુંધુલીની બહેને આવીને એને કીધું કે બેન શું કરે છો, કેમ ઉદાસ છો, આ હાથમાં શું ફળ છે? આપણે કથા મંડપમાં બેઠા છીએ, બગીચામાં નથી બેઠા. એટલે થોડી કથાની મર્યાદા જળવાશે તો કથા કહેવાનો, નહીંતર અમને ધૂન કીર્તન બધું આવડે છે, એ કરીને અમે કથા વિરામ કરી શકીએ. પણ શાંતિથી ઘણા આમાં સાંભળે છે, એમને ડિસ્ટર્બ ન થાય એટલા માટે થઈ અને થોડી શાંતિ જળવાય. અને જ્યાં જગ્યા મળી ત્યાં બેસી જાવ, કોઈ કામકાજ હોય તો તરત કામ પૂરું કરીને ત્યાંથી નીકળી જાવ, જેથી કરીને બધાનું ધ્યાન ત્યાં ન જાય. એમ બીજો કહેવાનો હેતુ એ છે. અને કથાની મર્યાદા હોય. આની અંદર મેં કાલે કીધું હતું કે સાક્ષાત આપણે ઠાકોરજીને લઈને બેઠા છીએ. મંદિરની અંદર આપણે જેવો તેવો વ્યવહાર ન કરી શકીએ, તો આ કથા મંડપ છે, આની અંદર મન પડે એવું વર્તન ન કરાય. આ એક કથાની ભૂમિકા છે, એક મર્યાદા છે. ધુંધુલીના હાથમાં ફળ છે. ધુંધુલીની બહેન ત્યાં આવે છે, કહે છે બેન આ ફળ શેનું છે? કીધું કોઈ સંન્યાસીએ પ્રસાદ આપ્યો છે, આ પ્રસાદ ગ્રહણ કરીશ ને તો દીકરો રહેશે. ધુંધુલીની બેન કે બહુ સારી વાત છે, સંતની પ્રસાદી, સંત પ્રસાદી ક્યારેય નિષ્ફળ ન જાય, તું ગ્રહણ કરી લે. પેલી ધુંધુલી કહે છે મારે માથાકૂટમાં નથી પડવું. ધુંધુલીની બહેને કીધું એક કામ કર, તારે ત્યાં ખાવાનું ઘણું છે પણ ખાવાવાળો ભગવાને કોઈ નથી આપ્યો. અમારે ત્યાં ખાવાનું નથી, ખાનારા ઘણા બધા છે, માટે એક કામ કર, તું ગર્ભવતી છે એવું નાટક કર અને મારે અત્યારે સારા દિવસો છે, જે દીકરો થશે ને હું તને આપી દઈશ, બદલામાં તું મને ધન આપજે અને હું તને દીકરો આપીશ. મારે ત્યાં ખાવાવાળા ઘણા છે પણ ખાવાનું નથી, અને ત્યારે અહીંયા ખાવાનું ઘણું પડ્યું પણ ખાનારા કોઈ નથી. આ કલિયુગનું લક્ષણ છે. સંપન્ન અને સુશીત બે પ્રકારના વર્ગ હોય. એક એવો વર્ગ છે કે ભૂખ નથી લાગતી, શું કરવું? ભૂખને જગાડવા માટે ટીકડાઓ ખાય. ભૂખ નથી લાગતી, શું કરવું? સામે બીજો એવો વર્ગ છે, ભૂખ તો લાગી પણ કરવું શું? કારણ કે ખાવાનું કાંઈ છે નહીં. એક વર્ગ એવો છે કે જે 100 કિલો 20 કિલોની ગુણ ઉપાડી લે, એની પાસે લેવા માટે ખરીદવા માટે પૈસા નથી, એકની પાસે પૈસા છે તો એ ઉપાડી નથી શકતો. સંપન્ન અને સુશીત બે પ્રકારના સમાજની અંદર વર્ગ છે. આજે પણ એવા ધનાઢ્ય લોકો બંગલામાં રહે છે કે જેના ઘરની અંદર રહેવાવાળા કરતાં તો નોકરોની સંખ્યા વધારે છે. 7-7 માળના બંગલા હોય અને નાનું એવું ઝૂંપડું હોય તો એની અંદર મધપુડામાં જેમ માખી મણમણતી હોય એમ લોકો પીડાતા હોય છે. ગરીબોના કૂબામાં તેલ ટીપું દોયલું અને શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય છે. એ જ સમજાતું નથી કે આમ સાને થાય છે. ફૂલડાઓ તરી જાય ને પથ્થરો ડૂબી જાય છે. કામધેનુને ના જડે એક સૂકું તણખલું અને લીલાછમ ખેતરો ઓલા આખલા ચરી જાય છે. એ જ સમજાતું નથી કે આમ સાને થાય છે. કરોડપતિ માણસો, અબજોપતિ માણસો, કેટલા એવા કરોડો રૂપિયાનું સાંજ થાય ને ત્યાં કરોડો રૂપિયાનું કરેપ્શન કરે અને છતાંય હસતા હસતા જીવતા હોય. અને કોઈ એવા ગરીબડા પોતાના પેટની ભૂખ શાંત કરવા માટે કાંઈક ચોરી કરે, કાંઈક નાની એવી ભૂલ કરે પોતાના પેટ માટે, અને એને હજારો વર્ષો 100 વર્ષો સુધી એને સજાઓ થાય છે. એ જ સમજાતું નથી કે આમ સાને થાય છે. સાંઈરામ દવેની એક સુંદર એક વેદનાવાળી એક સુંદર કવિતા એને કંડાયેલી છે. દેશાખામાં ચારે બાજુ ભ્રષ્ટાચાર થાય છે, ખાતાવાળા ખાતા પીતા કેવા હર ખાય છે.
કરોડો માણસો કરોડોનું કરેપ્શન કરે, હસતા હસતા જીવતા હોય, અને કોઈ ગરીબ કંઈક નાની એવી ભૂલ કરે તો એને સજાઓ કરે. પટ્ટાવાળા થવા માટે 5 લાખ થાય છે, પીએસઆઈ થવા માટે પેટીયું બોલાય છે, રૂપિયાવાળાની બધે રામ રામી થાય છે, નાના રે વિનાના કેવા નાથિયા કહેવાય છે. રૂપિયાવાળો હોય માણસ હોય, આમ અપ ટુ ડેટ કપડાં પહેર્યા હોય તો એમ લાગે કે ઓહો આ તો ભગવાનનો માણસ છે, ઓ ભગવાનની નજીક રહેવા વાળો છે. પટ્ટાવાળા થવા માટે 5 લાખ થાય છે. આ સમાજની આજે કળિયુગનું આ વાતાવરણ, આ દુર્દશા છે. દારૂના નશામાં ઘણા આમ તેમ થાય છે, મર્ડર કરીને મોટા મોટા છૂટી જાય છે, દીકરીઓને દહેજ માટે ઝેર અપાય છે, ગામે ગામ દ્રૌપદીની આબરૂ લૂંટાય છે. દેશાખામાં ચારે બાજુ ભ્રષ્ટાચાર થાય છે, ખાતાવાળા ખાતા પીતા કેવા હર ખાય છે. કરોડપતિ માણસો, અબજોપતિ માણસો કેટલા કેટલા કરપ્શનો કરતા હોય છતાં એને કાંઈ ન થાય, અને ગરીબોને વર્ષો સુધી સજાઓ થાય. આ કલયુગનું લક્ષણ છે. કહે છે કામ કરજે બેન, તારે ત્યાં ખાવાવાળા કોઈ નથી, ધન ઘણું બધું છે, મારી ત્યાં દીકરો થાય ને હું તને આપીશ. એ કામ કર, હવે તું ગર્ભવતી છે ને એવો સ્ત્રીનો સ્વાંદ સજી લે, તું ગર્ભવતી છે એવું તું નાટક કર. અને આ બાજુ ધુંધુલીની બહેનને એ જ સમયે પુત્ર પ્રસવ થાય છે, એને પુત્ર એને સંતાનનો જન્મ થાય, અને એ સમયે જે બાળક હતું એ ધુંધુલીને આપે છે. ધુંધુલી પોતે ગર્ભવતી સ્ત્રીનો જે સ્વાંદ હતો નાટક છોડે છે, અને એ સમયે જાહેરાત કરી નગરની અંદર, ધુંધુલીને ત્યાં દીકરાનો જન્મ થાય. આત્મદેવ બ્રાહ્મણ હરખાણા છે, પણ આ દીકરો તો ધુંધુલીની બેનનો હતો. પેલું ફળ હતું, પરીક્ષા કરવા માટે થઈને ગાયને ખવડાવ્યું. ગાય પણ એક સુંદર બાળકનો જન્મ આપે છે, જેના કાન ગાય જેવા છે, શરીર માણસનું છે, એટલે નામ પડ્યું ગોકર્ણ. ધુંધુલીએ આ દીકરાનું નામ ધુંધુકારી રાખ્યું. ગાયના કુખેથી જેનો જે જન્મ થયો એનું નામ ગોકર્ણ રાખે છે. શ્રવણ સમૃદ્ધ જ્ઞાનનું પ્રતીક છે ગોકર્ણ. ગો એટલે ગાય અને કર્ણ એટલે કાન. ગાય જેવા જેના કાન હતા એટલે નામ પડ્યું ગોકર્ણ. કહે છે ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણ છે એકદમ વિદ્વાન થયા, પંડિત થયા, અને ધુંધુકારી મહાખલ દુષ્ટ થયો. પ્રજાને પીડા આપે, ગરીબોને પીડા આપે, પોતાના માતા પિતાને પીડા આપે. એક સમય એની માં છે એ ધુંધુકારીથી કંટાળી અને કૂવામાં જઈ અને મૃત્યુ આત્મહત્યા કરે છે. આત્મદેવ બ્રાહ્મણ તો હરિભજન કરવા માટે વનની અંદર જાય. યાત્રા કરીને જ્યારે આત્મદેવ નામના બ્રાહ્મણ આવે, બાપની પાસે ધન માગે, પિતા પૈસા ન આપે. 5 ગણિકાઓનો સંગ કર્યો છે ધુંધુકારી, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. આ 5 વિષયોનું સેવન કરે છે. 5 ગણિકાઓને રાખી અને એનું સેવન કરવા માંડ્યું. આત્મદેવ બ્રાહ્મણ આવે છે. આત્મદેવ બ્રાહ્મણને એ જ સમયે માર મારે છે. જેવો જ આત્મદેવ બ્રાહ્મણને માર માર્યો ધુંધુકારીએ, આત્મદેવ બ્રાહ્મણે વિચાર કર્યો, આના કરતા તો દીકરો નહોતો ને એ જ સારું હતું. જો સમજાય છે, સંન્યાસી કઈ કઈને થાકી ગયા હતા કે ભાઈ રેવા દે, સંતાન નથી, સારું છે. એક પણ વાત સંન્યાસીની ગળે ન ઉતરી, પણ આજ એક જ લાત મારી ધુંધુકારીએ, બધી જ વાત ગળે ઉતરી ગઈ. લાતો કે ભૂત બાતો સે નહીં માનતી. કીધું કે આના કરતા દીકરો નહોતો ને એ જ સારું હતું. અને આમે આપણે ત્યાં કહેવત છે, જેને કોઈ ન પૂગે એને. અત્યારે તો જો કે આ મોબાઈલનો ને આ કંકોત્રીનો પહેલાના સમયની અંદર જે પોસ્ટકાર્ડ મોકલતા ને એની અંદર એડ્રેસ, આપણી ભાષા છે ને એ દ્વિઅર્થી ભાષા છે. એડ્રેસની અંદર પેલા અત્યારે એમ લખે કે ભાઈ નાથાભાઈ ભૂરાભાઈ, પણ પેલા જ્યારે કંકોત્રી પોસ્ટકાર્ડ જૂના જમાનામાં લખાતું ને તો એમ લખતા નાથો ભૂરા ને પૂગે. એટલે આ પોસ્ટકાર્ડ પહોંચે એમ થાય ને, અને બાપને કોઈ નો પૂગે ને એનું પેટ પૂગે, એવો અર્થ થાય. આપણી ભાષા છે ને એ દ્વિઅર્થી ભાષા છે. એક શબ્દના 2 અર્થ થતા હોય. એક દર્દી ડોક્ટરની પાસે ગયો, એટલે ડોક્ટરે દર્દીને કીધું કે ભાઈ જમાઈ છે? એટલે ઓલો કે ભાઈ જમાઈ તો એકના વિનાના 3 છે, પણ એકોયમાં હરાવાય નથી. તો કે એમ નહીં, જમાઈ છે આમ ભોજન થાય છે, ઈ જમવાની વાત છે. આ દ્વિઅર્થી ગુજરાતી ભાષા છે ને એ દ્વિઅર્થી, એક શબ્દના 2 અર્થ થતા હોય.
આ બાજુ આત્મદેવ બ્રાહ્મણ પસ્તાણા છે. એ સમયે જ્ઞાની પુત્ર ગોકર્ણની પાસે જાય. ગોકર્ણ સમજાવતા કહે, દેહસ્તિમામ સરુધિરે વિમતિમ તજત્વમ જાયા સુતાદિસુ સદા મમતામ વિમુંચ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. હે પિતાજી, દેહસ્તિમામ સરુધિરે વિમતિમ તજત્વમ, હાડકા, માંસ અને ચામડાથી બનેલા શરીરની આસક્તિ છોડી દો. જે થયું એ ભગવાનની કૃપાથી થયું છે. હવે હરિભજન કરવા માટે થઈ અને જંગલમાં જતા રહ્યો. ગોકર્ણ જ્ઞાની દીકરાનો ઉપદેશ સાંભળી પિતાજી હરિભજન માટે જતા રહ્યા. આ બાજુ રાગદ્વેષથી રહિત થઈ ભગવત ભક્તિ કરતા મુક્તિને પામે છે. ગોકર્ણની વાત આત્મદેવને ગળે ઉતરી ગઈ છે. ધુંધુકારી એ જ સમયે 5 ગણિકાઓનો સંગ કરી પોતાની માતાને પીડા આપે. માતા પણ આત્મહત્યા કરીને મૃત્યુ પામી. ગોકર્ણ યાત્રા કરવા માટે જતા રહ્યા. 100 ગણિકાઓએ ભેગા થઈ અને વિચાર કર્યો, આ ધુંધુકારી આપણને રાજાનું ધન ચોરી ચોરીને આપણને આપે છે. જો ધુંધુકારી પકડાશે તો રાજા આપણને સજા કરશે. એક કામ કરો, ધુંધુકારીને મારી નાખો. અને એ સમયે ધુંધુકારીનું ગળું દબાવે, મુખની અંદર ધગધગતા અંગાર પધરાવે, ધુંધુકારીને ત્યાં ને ત્યાં મારી નાખે છે. ધુંધુકારી મરાણો. અકાળે મૃત્યુ થયું ને એટલે પ્રેત યોનિમાં ગયો. આપણે ત્યાં પિતૃ યોની અને પ્રેત યોની 2 યોની બતાવી. આજે પણ અમેરિકાની નાસા યુનિવર્સિટીની આજે પણ પ્રેત યોની ઉપર રિસર્ચ ચાલુ છે કે આ પ્રેત યોની હકીકતમાં કેવી રીતના હોય છે. આજનું વિજ્ઞાન સ્વીકારતું થયું. કારણ કે મન મરે માયા મરે મરમર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે કહે ગયે દાસ કબીર. આશા, અપેક્ષા ને તૃષ્ણા આ લઈને જે જીવ ગયો હોય ને એની પાછળ કાંઈક ને કાંઈક કાર્ય કરવું પડે. કારણ કે આશા તો જ એની શાંત થાય. જો પિતૃ કોઈ દિવસ કોઈને નડે નહીં, નડે છે માણસની અધૂરી રહી ગયેલી આશાઓ, અપેક્ષાઓ. હું નદીની અંદર ડૂબતો હોય અને કોઈ વ્યક્તિ મને બચાવવા આવે તો એ બચાવવા વાળાને મારે ડૂબાડવો ન હોય, પણ હું બચવા માટે થઈને શું કરું, એનું ડોક પકડું. કારણ કે મારે બચવું છે. મારો ઈરાદો એવો નથી કે એને ડૂબાડવું, પણ મારા બચવા માટે થઈને હું એને ડોક પકડું એટલે એ ડૂબે. એની ઉપર હું ભારરૂપ થાવ. એમ પિતૃ આપણને નડે નહીં, પણ એ અધમ યોનિમાંથી એને બહાર આવવું હોય ને ત્યારે એ ભારરૂપ બનતા હોય. કારણ કે આશા અપેક્ષા છે ને ક્યારેય મૃત્યુ નથી પામતી. તો એની પાછળ જ્યારે સત્કર્મ થાય, એની પાછળ જ્યારે પુણ્ય કર્મ થાય, એની તૃષા, એની આશા એ શાંત થાય અને એને ગતિ મળી જાય. એટલે પ્રેત યોની છે ને એ અધમ યોની બતાવી છે. કહે છે ગયાજીની અંદર 100 પ્રકારના શ્રાદ્ધ કરે છે ગોકર્ણ, છતાંય પેલો પ્રેત ધુંધુકારી મુક્ત ન બન્યો. અને એ સમયે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્યનું દાન આપીને કહે છે, ગયા શ્રાદ્ધ સતેન આપી મુક્તિર્મેન ભવિષ્યતિ. 100 ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ ન થાય એની મુક્તિનો માર્ગ બતાવો. અને એ સમયે ભગવાન સૂર્ય આકાશમાંથી ધર્મમય વચન સંભળાવતા કહે છે, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ ઇતિ સૂર્ય વચઃ સર્વે ધર્મ રૂપમ તુ વિસ્તૃતમ. 100 ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ ન થાય એની મુક્તિ કેવલ અને કેવલ ભાગવત શાસ્ત્રથી થાય. ધર્મમય વચન સાંભળી અને એ સમયે ગોકર્ણ મહારાજ ભાગવત કથા કરે. શ્રાવણ મહિનાની અંદર ધુંધુકારીના ઉદ્ધાર માટે ભાગવત કથા કરી. વાસનું જંગલ હતું. વાસની અંદર પેલો પ્રેતાત્મા ધુંધુકારી આવે છે અને એ સમયે વાસની અંદર જેવો બેઠો, 1 દિવસની કથા પૂરી થઈ, 1 ગાંઠ તૂટી. બીજા દિવસની કથા પૂરી થઈ, બીજી ગાંઠ તૂટી. ત્રીજા દિવસની કથા પૂરી થઈ, ત્રીજી ગાંઠ તૂટી. અને એ સમયે 7 દિવસ કથા પૂરી થઈ, 7 ગાંઠ તૂટે છે. પેલો ધુંધુકારી દિવ્ય રૂપ પ્રગટ લઈ અને પ્રગટ થયો. ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા, વિમાનમાં બેસાડી અને ધુંધુકારીને વૈકુંઠ લોકની અંદર પહોંચાડ્યો. બધાએ ભાગવતજીનો જય જયકાર કર્યો. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય. ભાગવત ભગવાન. ભાગવતજીની કથાને સાંભળી ધુંધુકારી નામનો પ્રેત, અધમ યોનિમાં ગયેલો જીવ, 7 દિવસ કથાને સાંભળી 7 દિવસમાં 7 વાંસની ગાંઠ તૂટી અને ધુંધુકારી મુક્ત બને છે. ધુંધુકારીની મુક્તિ થઈ. ભૂત થયો તો પ્રેત યોનિમાં ગયો તો, પણ કથા સાંભળવાથી ભગવાનનો દૂત બની ગયો છે. વિમાન આવ્યું છે, વિમાનની અંદર બેસાડી અને ભગવાનના પાર્ષદો ધુંધુકારીને એ વૈકુંઠ લોકની અંદર લઈ ગયા છે. ત્યારબાદ શ્રાવણે માસી ગોકર્ણે કથા મુચ્ચે તથા પુનઃ. ગોકર્ણે ભગવાનના પાર્ષદોને પ્રશ્ન કર્યો કે ભાઈ કથા તો બધાએ સાંભળી, તો આ તમે એકને જ કેમ લેવા માટે આવ્યા? કહે છે આ ધુંધુકારીએ એક આસને બેસીને સાંભળી, બાકી બધાનું મન વિચલિત હતું. એટલા માટે થઈને બધાને ફળ નથી મળ્યું. કોઈ એમ કહેતા હતા કે ભાઈ હવે આ 11:15 થી આવે કઈ કથાને વિરામ આપશે, હમણાં તો 12 વાગે થાળી પડશે.
ઘણા આવું વિચારીને બેઠા હતા. વારંવાર ઘડિયાળમાં જોયા રાખે ક્યારે ભોગ ધરશે, ક્યારે આરતી થઈ જાય. આ શ્રવણ ભક્તિનો ભેદ બતાવ્યો છે. આવી ભક્તિથી કથા સાંભળે તો એનું ફલ ન મળે. કીધું ગોકર્ણ, હે મહારાજ, આ ધુંધુકારીએ એક આસને બેસીને કથા સાંભળી છે, અન્ન જળનો ત્યાગ કરીને કથા સાંભળી છે. એટલા માટે એની મુક્તિ થઈ અને એ વિધિ જાણી અને ફરી પાછી શ્રાવણે માસ ગોકર્ણે કથા મુચ્ચે તથા પુનઃ વળી પાછી આવતા શ્રાવણ મહિનામાં એને કથા બેસાડી. આખા ગામની ગોકર્ણમાં આખા નગરની મુક્તિ કરાવે એટલા માટે કથા. ત્યારબાદ મહાત્મ્યની અંદર 6ઠા અધ્યાયમાં વિધિ કથન બતાવ્યું. કથાની અંદર ખર્ચ કેટલો કરવો. ભાગવતકાર કહે, વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયેત. જેમ આપણા ઘરે બાળકોના વિવાહ હોય, લગ્ન સંસ્કારમાં જેમ આપણે ઉત્સાહથી ખર્ચ કરીએ, એવી જ રીતના ભાગવત કાર્યની અંદર ઉત્સાહથી, લોભ નહીં, કરકસર કરવી, પણ લોભથી ક્યારેય ભાગવત ન કરવું. નિમંત્રણ કોને આપવું? દેશે દેશે વિરક્તાએ વૈષ્ણવા કીર્તનોત્સુકા. જેને કથા પ્રિય હોય, જે વૈષ્ણવ હોય, જેને કથા ગમતી હોય, એને આમંત્રણ આપવું. કથા ક્યાં કરવી? કહે, તીર્થે વાપી વને વાપી ગૃહે વા શરણમ મતમ. કોઈ તીર્થમાં કથા કરવી, એ ન બની શકે તો વનમાં કથા કરવી, એ ન બની શકે તો ઘરના આંગણે કથા કરવી. બધાને આમંત્રણ આપવું. કથાના વક્તા શ્રોતાના નિયમ બતાવ્યા. વક્તા કેવો હોવો જોઈએ? કહે છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિષ્પૃહ. કહે, વિરક્ત હોવો જોઈએ, સંસારમાં અત્યંત આસક્ત ન હોવો જોઈએ. વૈષ્ણવ, જે બીજાની પીડાને જાણનારો હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદોનું, શાસ્ત્રોનું, શ્લોકોનું અધ્યયન કરનારો હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીર, કોઈ સિદ્ધાંત ન સમજાય તો એને દ્રષ્ટાંત આપીને સમજાવનારો હોવો જોઈએ. અને છેલ્લું લક્ષણ કીધું, વિરક્ત, ભાગવતની દક્ષિણા નક્કી કરનારો ન હો. આટલા રૂપિયા આપો તો જ કથા કરવા માટે આવવું, આવી આસક્તિવાળો ન હોવો જોઈએ. સામે શ્રોતાઓના લક્ષણ બતાવ્યા છે. કામમ ક્રોધમ તથા લોભમ સ્વાદ શૃંગાર કૌતુકે. શ્રોતાઓના પ્રકાર બતાવ્યા કે શ્રોતા કેવા હોવા જોઈએ. કહે છે, એક આસને બેસીને કથા સાંભળનારા હોવા જોઈએ. શ્રોતાના અહીંયા 3 પ્રકાર બતાવ્યા, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ પ્રકારનો શ્રોતા એ છે, કથા મંડપમાં આવે, શાંતિથી બેસે, કથાને સાંભળે, ન એને પરિવાર હારે લેવા દેવા હોય, ન વક્તા હારે લેવા દેવા હોય, માત્ર એક જ ભાવ હોય કે મારા ઘરમાં જે ઈષ્ટ છે એ ભગવાનની કથાનો ગુણાનુવાદ અહીંયાથી થાય છે, એને કથા સાથે જ મતલબ હોય. અને ઉત્તમ શ્રોતા કીધો. બીજો મધ્યમ, કથામાં આવે ખરો, કથાને સાંભળે ખરો, પણ જીવનમાં ન ઉતારે, અને મધ્યમ પ્રકારનો શ્રોતા કીધો. ત્રીજો કનિષ્ઠ, કથામાં આવે, સાંભળવા નહીં, ભૂયલું કાઢવા. કે આ મધુબેન આ કથા સ્થળ પસંદ કર્યું, આ કડવા પટેલ સમાજ રાખ્યો, એના કરતા ગણેશ પાર્ટી પ્લોટ રાખ્યો તો હું વાંધો, આમ ભૂયલું કાઢે. આને કનિષ્ઠ શ્રોતા કહેવાય. આ જમણવારમાં કંઈક વચ્ચે કંઈક શ્રીખંડ ને એવું રાખે તો સારું, આવી ભૂયલું કાઢે ને, એને કનિષ્ઠ શ્રોતા. આમ તો ભાગવતની ભાષામાં એને કનિષ્ઠ કહેવાય, આપણી તળપદી ભાષામાં એને નવરી બજાર કહેવાય. એ ભૂયલું જ ગોતતો હોય કે આમાં ભૂલ ક્યાં થાય છે, આમાં કોની ભૂલ છે, કોણ શું કરે છે. આ કનિષ્ઠ પ્રકારનો શ્રોતા છે. ત્યાર પછી કીધું, શ્રોતાના ગુણધર્મ બતાવ્યા. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દૂર યે ચ કથાવ્રતિ. જ્યારે આ કથાનું વ્રત હોય 8 દિવસ, ત્યારે શું કરવાનું? કામના છોડી દેવાની. અતિશય કામ બ્રહ્મચર્યનું પાલન કરવું. સ્ત્રીએ પુરુષનું ચિંતન ન કરવું, પુરુષે સ્ત્રીનું ચિંતન ન કરવું. ક્રોધમ, ક્રોધ ન કરવો. 8 દિવસ આ પારો છે ને એ નીચે રાખવો, મગજમાં બરફ રાખીને હાટા મારવા. ક્રોધમ મદમ, અભિમાન ન કરવું, આ હું કરું છું, આવું અભિમાન ન આવવું જોઈએ. ભગવાન કરાવે છે અને આપણે કરીએ છીએ, માટે અભિમાન ન કરવું. મદમ મોહમ, મોહ ન રાખવો. ત્યાર પછી કહે છે દંભમ, દંભ ન કરવો, જેવા હોય એવા ભગવાનની સામે રહેવું, દંભ ન કરવો. પછી કહે છે દ્વેષમ, દ્વેષ ન કરવો, દ્વેષ વૃત્તિથી કથા ન કરવી. ફલાણાએ કર્યું મારે કરવું, ઓલાએ કર્યું એનાથી હું સારું હું કરું, દ્વેષ વૃત્તિથી કથા કરીએ તો ફલીભૂત ન થાય. તો આ બધી વસ્તુનો ત્યાગ કરવો. પણ આમ તો વ્યાસે એમ કીધું કે કામ ક્રોધ લોભ મોહ મત્સર અભિમાન, આનો ત્યાગ કરવો. આ દેખાતા નથી, એનો ત્યાગ આપણે કેમ કરી શકીએ? પણ હું એમ કહું કે 8 દિવસ તમારે કોનો ત્યાગ કરવો, થોડુંક અપડેટ કરીએ. ફેસબુકનો ત્યાગ કરવો, વોટ્સએપનો ત્યાગ કરવો, ઇન્સ્ટાગ્રામનો ત્યાગ કરવો. હવે આ ત્યાગની જરૂર છે 8 દિવસ. આવી રીતના શ્રોતાઓના અને ભક્તાઓના ગુણધર્મ બતાવ્યા. ત્યાર પછી કીધું કે ભાગવતજીની કથાની અંદર
ભગવાનની સામે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે મનોરથમ મદીયોયમ સફલ સર્વથા તયા નિર્વિઘ્ને નૈવ કર્તવ્ય દાસોહમ તવ કેશવ. ભગવાનના દાસ બનીને કથા સાંભળવી, કોઈ લૌકિક પદાર્થની પ્રાપ્તિ માટે કથા ન સાંભળવી. પછી કહે છે આ ભાગવત કથાની અંદર એક પ્રશ્ન હોય, ઉપવાસ કરવો, એકટાણા કરવા શું કરવું? આ પ્રશ્ન દરેક કથામાં રહીએ. અહીંયા ભાગવતકાર સ્પષ્ટતા કરતા કહે છે ઉપોષ્ય સપ્તરાત્રમ વે શક્તિ એ શૃણુયાત તદા ઘૃતપાનમ પયઃપાનમ કૃત્વા વે શૃણુયાત સુખમ. કહે છે ઘૃતપાનમ, શક્ય હોય તો 8 દિવસ ઘીનું પાન કરી કથા સાંભળવી. પછી છૂટ આપતા કહે છે પયઃપાનમ, એ શક્ય ન હોય તો દૂધનું પાન કરી કથા સાંભળવી. પછી કહે એ શક્ય ન હોય તો ફલાહારેણ, ફલાહાર કરીને કથા સાંભળવી. જો ફલાહાર કીધું, ઓ ફૂલાહાર નહીં, આ ફલાહારની વાત છે. આપણે તો 11 હોય તો 11 પ્રકારની આઈટમ બનાવી, ફૂલ આહાર કરી લઈએ. ફલાહાર એટલે ઋતુ પ્રમાણેના ફળ. હેથકના બટેટા ખાઈ એને ફલાહાર ન કહેવાય, એ ફૂલ આહાર થઈ ગયો કહેવાય. માટે સૂક્ષ્મ આહાર લેવો, ફલાહાર લેવો. જે ઋતુ હોય એ પ્રમાણેના જે ફળ પ્રાપ્ત થાય એ ફળ ખાઈને કથા સાંભળવી. એ ન બની શકે તો ભોજનમ તું વરમ મન્યે, એક સમય ભોજન કરવું અને એક સમયે ફલાહાર કરવું, એ રીતના કથા સાંભળવી. એ ન બની શકે તો 2 સમય ભોજન લેવું. પણ કેટલું? તો કે જેથી કરીને કથાની અંદર આપણે હેરાન ન થઈએ એટલું સૂક્ષ્મ આહાર લઈ અને પછી કથા સાંભળવી. આવી રીતના ભાગવત ધર્મનું નિયમોનું નિરૂપણ કર્યું છે અને મહાત્મ્ય રૂપી પુષ્પ ઠાકોરજીને અર્પણ કર્યું છે. આવો એ મહાત્મ્ય રૂપી પુષ્પ ઠાકોરજીને સમર્પિત કરી અત્યારની કથાને અહીંયા 12 વાગી ગયા છે, કથાને વિરામ આપશું. બપોર પછી 3 થી 6 ના સત્રની અંદર આપણે દિવ્ય અદ્ભુત પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરશું, કથાના દર્શન કરશું. એ પહેલા મહાત્મ્ય રૂપી પુષ્પ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરીએ. ઇતિ શ્રી પદ્મ પુરાણે રેવા ખંડેવા મહાત્મ્ય શ્રીમદ ભાગવત મહાત્મ્ય તત્સત શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર્પણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. વૃંદાવનનો ચંદ્ર ભજો રાધે ગોવિંદા. 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 રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો બાલ મુકુંદા. રાધે ગોવિંદ ભજો બાલ મુકુંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. સબરી બાઈનો રામ ભજો રાધે ગોવિંદા. સબરી બાઈનો રામ ભજો રાધે ગોવિંદા. સબરીનો રામ ભજો રાધે ગોવિંદા.
મારે આંગણીએ પધારો ને એકવાર કાના મારે આંગણીએ પધારો રે મારે આંગણીએ પધારો મારા વાલા મારે આંગણીએ પધારો મારા મારા આંગણિયા દીપાવો ને વાલા મારા આંગણિયા દીપાવો રે પ્રભુ મારા આંગણિયા દીપાવો ને વાલા મારા આંગણિયા દીપાવો રે એકવાર કાના મારે આંગણીએ પધારો ને મારે આંગણીએ પધારો નાની એવી ઝૂંપડીને મન મારા મોટા 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 મારે આંગણીએ પધારો ને વાલા મારે આંગણીએ પધારો એકવાર કાના મારે આંગણીએ પધારો ને મારે આંગણીએ પધારો મારે આંગણીએ પધારો મારા વાલા મારે આંગણીએ પધારો મારા વાલા મારા આંગણિયા દીપાવો ને વાલા મારા આંગણીયા દીપાવો રે એકવાર કાના મારે આંગણીએ પધારો ને મારે આંગણીએ પધારો હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે રામ રામ હરે કૃષ્ણ 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 હરે હરે રાધા રામ 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 સીતા રામ 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 રાધા રામ 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 સીતા રામ રામ કોઈ પોતાનું સ્થાન છોડશે શ્રી નહીં ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય अन्नपूर्णा मात की जय। प्रेम से बोलियो नमः पार्वती पतये